થવું છે એ ગેરંટી અમે આપશું. એ થશે. તમારે લાખ રૂપિયા નથી પણ બાજુવાળા કરતા વધારે શાંતિ જોઈએ છે, એ સંતોષ મળી જશે. ઈર્ષ્યા રહિત જીવન જીવી શકાશે. આ અધ્યાત્મના પાઠ એ સત્સંગમાંથી આપણને સૌ કોઈને શીખવા મળે છે. આંતરિક કલેવરમાં ફેરફાર થઈ જાય, અભિગમ બદલાઈ જાય, સવળી દ્રષ્ટિ, પોઝિટિવ એટીટ્યુડ. જીવનના પ્રત્યેક સંજોગોની અંદર માણસ હંમેશા નેગેટિવ વિચાર્યા કરે છે. બધા જ ખરાબ છે. ભાઈ ક્યાં બધા ખરાબ છે? થોડાક સારા છે. કેટલાક શું કે બધા પોલીસો ખરાબ જ છે. બધા ખરાબ નથી, કેટલાક સારા પણ છે. બધા આવાજ થઈ ગયા છે. સતત આ માણસોની જે નેગેટિવ દ્રષ્ટિ છે, એને દુનિયામાં કોઈ સારું દેખાતું, બધા સાધુ ખરાબ છે, બધા ધર્મો ખરાબ છે, બધા ભગવાન ખરાબ છે, બધા સંપ્રદાય ખરાબ છે. જે બધાને ખરાબ કે છે દુર્યોધન દ્રષ્ટિ છે. યુધિષ્ઠિરને દરેક જગ્યાએથી સારું મળી આવે છે, એ દરેક જગ્યાએથી સારું શોધી શકે છે. તો જીવનમાં સવળી સમજણ રાખતા શીખીએ. એ માણસ પ્રત્યેક પરિસ્થિતિમાં આનંદમાં રહી શકે. પ્રશ્નો આવશે, અપમાન થાય. તુકારામનું અપમાન થયું. તુકારામ ભક્ત હતા, ભગવાનના ભક્ત, છતાં અપમાન કરે. લોકો કરશે અપમાન. બોલો તો એ ભગવાનના ભક્ત થશો ને તોય અપમાન થશે. તમે તિલક ચાંદલો કરીને બહાર નીકળો ને તો 2-5 જણા પૂછશે તમને કે આ હું ચાલુ કર્યું, જાણે ખરાબ કર્યું એમ. તિલક ચાંદલો કરીએ ને તરત લોકોને એલર્જી. કંઠી પહેરીએ ત્યાં તરત ચાલુ થઈ જાય. આપણે બીડી બાકસ બંધ કરીને મંદિરે જવાનું ચાલુ કરીએ, હો કે આ ભગત થઈ ગયા, તમે વધારે પડતા થઈ ગયા. પાનના ગલ્લે તમે આટા માર્યા કરો ને અને પાનના ગલ્લા ઘસી નાખો, અમરેલીમાં તમને એક પણ માણસ નહીં બોલે કે આવા ખરાબ ધંધા કેમ કરો છો. અને મંદિર આવવાનું ચાલુ કરો, 2-5 જણા તમને પૂછનારા મળી આવશે કેમ આ બધું નવું નવું ચાલુ કર્યું. તે ખોટું ચાલુ કર્યું છે, પણ આ વર્ષોથી ચાલ્યું આવે છે. જે ભગવાનના માર્ગે ચાલે આવે છે એની લોકો તરત ટીકા કરે છે. નરસિંહ મહેતાની ટીકા કરી, મીરાબાઈને મારી નાખવાના પ્રયત્ન કર્યા, તુકારામની ટીકા કરી, ગધેડા પર બેસાડ્યા. બોલો, ઊંધા બેસાડ્યા. પેલું ફ્રન્ટ ડ્રાઇવિંગ આપ્યું હોય તો ઠીક છે, ઊંધા બેહાડ્યા અને માથા ઉપર ટોલું કરી નાખ્યું. વાળ બધા ઉડાડી માર્યા, ટોલું કરીને ઉપર ચૂનો ચોપડ્યો, આવું કરી દીધું. અને ગળામાં ગાજરની, રીંગણાની, તુરિયાની, બટાટાની માળા પહેરાઈ. એની પત્ની દુખી થઈ ગયા. એ કે આટલી ભક્તિ કરી તોય મળ્યું શું? તે તુકારામ કે કેટલું સારું મળ્યું, માથામાં ખોડો થઈ ગયો હતો, પણ મુંડન કરવાના પૈસા જ નહોતા. ત્યાં લોકોએ મફતમાં મુંડન કરી આપ્યું, ચૂનો ચોપડ્યો તો 2 મહિના સુધી નિરાશ થઈ ગઈ, ખોડો બોડો મટી ગયો. પણ કે આ ગાજર રીંગણાની માળા પહેરાઈ, માળા તો હજારીના હારની કે ગુલાબની હોય, રીંગણાની માળા હોય. એ કે આ મોંઘવારીમાં ક્યાં આપણે શાક ખાતા હતા, તે અઠવાડિયાનું શાક આવી ગયું. અરે પણ ગધેડા પર બેસાડ્યા. એ કે આપણા લગ્ન થયા ત્યારે વરઘોડો ક્યાં નીકળ્યો હતો? તે ગામ આખા વરઘોડો નીકળી ગયો. કેટલી સવળી સમજ છે. એની ઘરવાળી બહુ વિચિત્ર હતા. એકવાર તુકારામ ભજન કરીને પાછા આવતા હતા, રસ્તામાં એક શેઠે શેરડીના હાંઠા આપ્યા 15-20. તે રસ્તામાં છોકરા બાળ મંડળ આવ્યું, બધાને એક આપતા ગયા. એક જ હાંઠો વધ્યો ને ઘેર લઈને ગયા. ઘરવાળી કે કેટલા આપ્યા હતા? એ કે 15-20. એક જ કેમ લઈને આવ્યા? એ કે બાળકોને આપી દીધા, લે તું લે. ઘરવાળીએ હાંઠો લીધો ને એટલો જોરથી તુકારામને ફટકાર્યો ને તે 2 ટુકડા થઈ ગયા. આવા શૂરવીર હોય છે કેટલાક. તે પતિને માર્યો, 2 ટુકડા નીચે પડ્યા. તુકારામ વાંકા વળી, બંને ટુકડા હાથમાં લીધા ને એક ટુકડો ઘરવાળીને હાથમાં આપતા શું બોલ્યા? મને ખબર જ હતી કે તું પતિવ્રતા છે, આખી શેરડી એકલી નહીં ખાય, અડધી મને આપીશ જ. બોલો, આટલું તમે શીખી જાઓ, ઘરમાં વેલણ પડે તકલીફ થાય ખરી? તમારે તો જો કે અમરેલી વાળા દ્વારા ડાયા છે, કોઈ આવું કરે જ નહીં. પણ આ તો ઘરમાં નાના મોટા પ્રશ્નો આવે, તકલીફો થાય, સવળી સમજ. કોઈક બોલી જાય આપણને. એકનાથ ભક્ત થઈ ગયા. એકવાર ગંગા નદીમાં સ્નાન કરવા ગયા. સ્નાન કરીને પાછા આવતા હતા તો એક મુસલમાન ઊભો તો હેરાન કરવા હિન્દુ સાધુને. એટલે જેવા સ્નાન કરીને આવ્યા ને થૂક્યો. હવે આપણે સ્નાન કરીને આવીને કોઈક થૂકના છાંટા ઉડાડે ને તોય આપણને ના ગમે. આ તો થૂક્યો જ. એકનાથ એક પણ શબ્દ ના બોલ્યા. પાછા ગંગાજીમાં સ્નાન કરીને પાછા આવ્યા. પેલો ત્યાં ઊભો રહ્યો. બીજી વાર થૂક્યો, બીજી વાર નાવા ગયા, ત્રીજી વાર થૂક્યો, ત્રીજી વાર નાવા ગયા. 5, 10, 25, 50, 75, 100 વખત થૂક્યો. છેવટે પેલા થૂક ખૂટ્યું તો એકનાથ નાવા ગયા. પછી એકનાથ સ્વામી વખત પાછા આવ્યા. એટલે પેલો કે તમે ગજબના માણસ છો, હું તમને હેરાન કરવાના આટલા પ્રયત્ન કરું છું, તમને ગુસ્સે કરવાના આટલા પ્રયત્ન કરું છું, તમે ગુસ્સે કેમ નથી થતા? મેં તમારું આટલું બગાડ્યું છતાં તમે બદલો કેમ નથી લેતા? એકનાથ શું બોલ્યા? તમે ક્યાં બગાડ્યું, તમે તો સારું કર્યું. રોજ તો મને ગંગાજીમાં 1 વખત નાવાનો લાભ મળતો તો તમારી કૃપાથી આજે 100 વખત નાવા મળ્યું. આને સવળી સમજણ કહેવાય. પણ આપણાથી આ જન્મે થાય એવું લાગે છે?
એકનાથની જગ્યાએ આપણે હોઈએ તો ભેગો એને ન લેતા જઈએ, એને ન જબકોળી દઈએ, ખા બેટા ડૂબકીઓ તું ખા, હવે મને જબકોળે છે. આપણી ભાવના આ છે એટલે આપણા નામ છે ને ઇતિહાસમાં નથી આવતા, પોલીસ ચોકીમાં આવે. આપણા નામ ધર્મ ગ્રંથોમાં ના આવે, છાપાઓમાં આવે. આ જે આવું જીવન જીવી ગયા છે એના નામ ધર્મ ગ્રંથોમાં આવે છે. સવળી સમજ. જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં રામે આ શીખવાડ્યું છે કે જંગલમાં જવા મળ્યું છે તો ભગવાને આપણા પર કૃપા કરી છે, સારું કર્યું. ત્રીજી વસ્તુ રામ આપણને એ શીખવાડે છે કે જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં સ્થિરતાથી રહેવું હશે કે જ્ઞાન આત્મસાત કરવું પડશે. રામાયણમાં લખ્યું કે રામને જંગલમાં મોકલવાના સમાચાર આપ્યા ને, આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય છે ન મયા લક્ષિતસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમઃ, કે રામને જંગલમાં મોકલવાના સમાચાર અને પેલા રાજ્યાભિષેકના સમાચાર, રામ ભગવાનના ચહેરાની એક પણ રેખામાં ફેરફાર થયો નથી. અને આપણે ગાડીમાં આગળ બેઠા હોય ને અને પછી કોઈક આવીને એમ કે તમે જરા પાછળ બેસો ને, અથવા સભામાં પહેલી લાઈનમાં બેઠા હોય અને કોઈક કાર્યકર આવીને એમ કે તમે જરા પાછળ જાઓ, પેલા મહેમાન આવે છે એને આગળ બેસાડવાના છે. બોલો, પ્લાસ્ટિક સર્જરી કર્યા વગર મોઢું ફરી જાય. અંદર તો ચેન્જ થઈ જ જાય કે અડધો કલાકથી આગળ બેઠા હતા અને આગળ 2-5 જણાને બેહાડી દીધા, આપણું લોકેશન બગાડી દીધું. ઘડીએ ઘડીએ આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. એનું કારણ આ છે અંદરથી સ્થિર નથી. ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, ઘડીએ ઘડીએ સુખી દુઃખી થયા કરીએ જ. જો જ્ઞાન થઈ જાય આપણને, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. ભગવાન સ્વામિનારાયણ આ જ્ઞાન લઈને આવ્યા હતા. પછી કોઈ ગાળો બોલે તોય વાંધો નહીં આવે, તમને આ કલ્પના જેવું લાગે છે, પણ સરોવરમાં તળાવમાં તમે પાણીમાં કાંકરી નાખો તો તરંગ ઉઠે, પણ શિયાળામાં ઠંડી બહુ પડે ને બધું જ પાણી બરફ થઈ જાય ને પછી કાંકરો નાખો તો તરંગ નહીં ઉઠે, કારણ કે પાણી ડિફ્રીઝ થઈ ગયું. એમ જ્યાં સુધી આપણે આત્મજ્ઞાન આત્મસાત નહીં કરીએ ત્યાં સુધી લોકો આપણને હળી કરી જશે, લોકો આપણને દુઃખી કર્યા કરશે. એકવાર જ્ઞાન થઈ ગયું હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, પછી દુનિયાની કોઈ તાકાત આપણને દુઃખી નથી કરી શકતી. કેટલાક લોકોને તમે સહેજ અડો ને તો ગલી પચી થાય, ઊંચા નીચા થાય, અને જેને ગલી થતી હોય ને એને કરવાની બહુ મજા આવે. પણ અમુક લોકો છે ને લોખંડ જેવા હોય છે, એને અડવા જાવ ને તો હાથ ઊંચા કરે, લે કર. એવાને તમને કરવાનું સુખ નહીં આવે. જેને અડો અને ઊંચો થાય ને એને ગામ આખા નડવાની મજા આવે. પણ તમે કોઈ ગમે તેટલું ખીજાવે છતાં તમે ખીજાવો નહીં તો તમારી અંદર કોઈ સામે ફેરફાર નહીં કરી શકે. આત્મજ્ઞાન, આપણે આત્મા છીએ, અક્ષર છીએ, બ્રહ્મ છીએ. આ દેહ આપણને મનાઈ ગયો છે. કોઈક આપણને ગાળ ભાંડે તરત લાગી જાય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કોઈક આપણને કૂતરા કે તો 2 ઘડી છે ને પાછળ ફરીને જોવું કે આપણે પૂછડું છે. કોઈક આપણને એમ કે તમે કૂતરા જેવા છો તો 1 સેકન્ડ માટે પાછળ જુઓ ને કે પૂછડું છે, નથી તો નહીં માનવાના. પણ આપણને ઊંડે ઊંડે શંકા હોય છે થોડુંક તો હશે, એટલે માની જઈએ છે. ભાઈ હું તમે પીઆઈ સાહેબ છો ને, શું નામ તમારું? હું તમને એમ કહું કે તમે ભારતના વડાપ્રધાન છો, મનાય ના મનાય? તમને એમ કહું કે તમે આમ ઇન્ડિયન ટીમના ધારાણી છો ને, તમને એમ કહું કે તમે ઇન્ડિયન ટીમના ક્રિકેટના કેપ્ટન છો, મનાય? તમને અમરેલીની ટીમમાં કોઈ રાખતું નથી તો ઇન્ડિયન ટીમના ક્રિકેટ કેપ્ટન કોણ મનાય? આ બધું કહું તો ન મનાય, પણ એમ કહું કે તમે ગધેડા જેવા છો તો એ કે સ્વામીએ મને આખી જાહેર સભામાં ગધેડો કીધો. તો ક્રિકેટર નહોતા ન માન્યું, વડાપ્રધાન નહોતા ન માન્યું, પણ કોક આપણને ગધેડો કહેતો એ મનાઈ જાય, કારણ કે ઊંડે ઊંડે શંકા છે, થોડું ઘણું જ છે. હા, ઊંડે ઊંડે આપણને શંકા છે, આ હજુ આપણને રહી જાય છે તો નહીં માનવાના. આપણે આત્મા છીએ, અક્ષર છીએ, બ્રહ્મ છીએ. આ દેહ છે એની અંદર આપણે આત્મા છીએ, આત્માને કંઈ લાગતું નથી. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે કે જેમ સાંબેલા અને ખાંડણિયા, જેમ ગામડામાં પેલા મિક્સર નહોતા, ગરગંટીઓ નહોતી, એટલે પેલું ખાંડણિયું નીચે હોય ને સાંબેલું ઉપર નીચે આવજાવ કરે, એમ સ્વામી કે છે આપણા 2 જડબા છે ને એમાં ઉપલા છે એ શું છે? ખાંડણિયા છે ને હેઠલા છે સાંબેલા છે. ઉપરવાળા સ્થિર રહે છે અને નીચેવાળા આમામ થાય છે. આપણને શું લાગે છે કે બંને હલલ કરે છે? બંને નથી હલતા. ઉપરવાળા સ્થિર રહે છે, નીચેવાળા આમામ થાય છે. ઘણા ટેસ્ટિંગ ચાલુ કર્યું છે. ઘરે જઈને રીસ આગળ ઉભા રહેજો. બોલો, જન્મ્યા ત્યારથી આપણને ગતાગમત નથી ને, આપણે શું માનીએ છીએ કે 2 આમામ થાય? 2 આમામ નથી થતા. ઉપલું જડબું સ્થિર છે, નીચેવાળું આમામ થાય છે. પણ ભેગું આપણને મનાઈ ગયું છે, દેહાધ્યાસ. એમ આપણને મનાઈ ગયું કે રમેશભાઈનું, રાજુભાઈનું, મહેશભાઈને, અમરતભાઈને, કાળુભાઈને, પોપટભાઈને, આપણને આ બધું મનાઈ ગયું છે. અરે કાંઈ નહીં, આપણે આત્મા છીએ, અક્ષર છીએ. કોઈ ગમે તેટલું બોલી જાય છતાં ના લાગે. એ સમજ આપણને અધ્યાત્મ માર્ગે અહીંયાથી શીખવા મળે છે. બોલી જશે કોઈ, દેહને બોલે છે. પ્રમુખ સ્વામી મહારાજને એક ભાઈ ગાળો બોલી ગયા, સ્વામીજી સૂઈ ગયા. વિવેક સાગર સ્વામી કે આટલી ગાળો બોલી ગયા છતાં તમને ઊંઘ કેમ આવી?
તો સ્વામી કે ગાળો તો દેહને બોલ્યા હતા, આત્માને ક્યાં ગાળ લાગે છે? આત્મભાવ, આપણું ભારતનું અધ્યાત્મ આપણને આ શીખવાડે છે, આપણે આત્મા છીએ, અક્ષર છીએ. આ નહીં થાય ને ત્યાં સુધી માન માટે ઝઘડા થશે. અમદાવાદ શહેરનું નિર્માણ અહમદ શાહે કરેલું, એના નામ પરથી અહમદાબાદ ને પછી અમદાવાદ. મૂળ તો આપણું કર્ણાવતી છે, પણ આ તો બધા મુસલમાન શાસકો આવ્યા, હજુ પણ આપણી ગુલામી માનસિકતા છે, એટલે ગુજરાતના આવા શહેરોના નામ બદલી શકાતા નથી. એ જ્યારે શહેરનું નિર્માણ થતું ત્યારે કિલ્લો બનાવતા હતા, ભદ્રકાળી, દરિયાપુર ને જમાલપુર ને આ બધા દરવાજા છે ને, પ્રેમપુર નાકાન બધા, એમાં એક જગ્યાએ દિવાલ ચણાતી હતી. દિવાલ ચણાય અને થોડીક વારમાં ધબ કરતી હેઠી પડે, ચણાઈને પાછી પડી જાય. મહેનત કરી કરીને કડિયાઓ ચણે અને પાછી પડી જાય. બહુ તપાસ કરી, એ વખતે તો આવા ભેળસેળના જમાનો નહોતા, તો એ પાછી હેઠી પડી જાય. સામે તપાસ કરતા ખબર પડી એક બાવો બેઠો હતો. એ બાવો શું કરે, સાદડી વણે અને વણીને પછી વીખી નાખે. જેવી વીખે અને દિવાલ હેઠી પડે. કોણ જાણે રિમોટ એના હાથમાં હતું. આપણને લાગે સાદડી વીખે તેમાં કંઈ થતું હશે, તો જેમ ભારતમાં બેઠા બેઠા રિમોટ દબાવે તો પાકિસ્તાન ન ઉડી જાય, રિમોટથી ઉડી જાય. સેન્સર છે, મિસાઇલના રિમોટ હોય છે. એમ એ વખતે હતા આવી ટેકનોલોજી. અને સાદડી વીખે દિવાલ હેઠી પડે. અહમદ શાહ આવ્યા, એ કે ભાઈ અમારી દિવાલ કેમ હેઠી પાડો છો? એ કે આવડું મોટું અમદાવાદ બનાવે છે, બીજા બધાના નામ રાખ્યા, મારું નામ તો ક્યાંક રાખ. એ બાવાને રાજી કરવા માટે, પેલાને રાજી કરવા માટે, એનું નામ હતું માણેકનાથ. એના નામ પરથી માણેક ચોક અમદાવાદમાં પાડ્યું છે. આ અમદાવાદના ઇતિહાસમાં લખાયેલું છે. એમ આપણામાં કેટલાક હોય છે આવા માણેકનાથ જેવા. જો નામ ક્યાંક ભૂલાઈ ગયું ને તો તકલીફ થાય જ, પ્રોબ્લેમ થાય જ. લગ્નની કંકોત્રીમાં ઘણા છે ને પહેલા પોતાનું જ નામ જોવે, નિમંત્રકમાં, શુભેચ્છકમાં, અને નીચે જો હાવ નીચે હોય ને તો મન તો કે હાવ તળિયા પર મૂક્યો, તો તરવર રજમ લખીએ તારે. હવે નિમંત્રકમાં, શુભેચ્છકમાં ક્યાંક તો લખ્યું છે, પણ આપણને આપણા નામની એટલી ઈચ્છા રહ્યા કરે છે. જો આત્મજ્ઞાન સ્થિર થઈ જાય, કોઈ આવી અપેક્ષા રહેશે નહીં સ્થિરતાથી. પણ આપણે ભૂલી ગયા છે, આ માયામાં પડ્યા. એટલે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મારા દ્રષ્ટાંત આપતા આપણે માની બેઠા કે આપણે સામાન્ય છે. યોગી બાપા ઇન્ડિયાનું દ્રષ્ટાંત આપતા, એકવાર સિંહણ ને પેલો સિંહ ને બધા ફરવા નીકળ્યા જંગલમાં. એમાં સિંહણને પ્રસૂતિ થઈ, બાળકનો જન્મ થયો. અચાનક ત્યાંથી આગળ નીકળી ગયા, સિંહણ મરી ગઈ હશે, સિંહનું બચ્ચું ત્યાં રહી ગયું. અને એમાં એક ભરવાડ ઘેટા ચરાવવા નીકળ્યો, અને એમાં નાનકડા બાળકને જોઈ ગયો. સિંહણનું નાનકડું બચ્ચું, નાનું હોય ત્યારે તો દાંત ને નખ ને બધા બહુ મજબૂત ના હોય, ક્રૂર ના હોય, નાનકડું ગલુડિયા જેવું લાગે. તે ભરવાડને દયા આવી, તે પેલા નાનકડા બચ્ચાને ભેગું લઈ આવ્યો, કારણ કે કોઈ ચોકી પહેરો હતો નહીં. ભરવાડ ભેગું લઈ આવ્યો, પછી ઘેટાને બચ્ચાને ભેગું રાખી દીધું. રમવા માંડ્યું, નર્સરીમાં એડમિશન અપાઈ દીધું, બધે ભેગું ઘાસ ચરવા માંડ્યું, રમ્યા કરે, આનંદ કિલોલ બધું કર્યા કરે. શોર્ટ પીચમાં ક્રિકેટ રમે, જે કંઈ ખેલ કરતા હશે. અને ધીમે ધીમે કરતા એકવાર ભરવાડ ઘેટા લઈને બધો ફરવા ગયો તો ભેગું આ બચ્ચું આવ્યું, અને સિંહ પાછળ પડ્યો. ઘેટા બધા દોડ્યા, ભરવાડ દોડ્યો, ત્યાં સિંહણનું બચ્ચું દોડ્યું. એ તો નાનકડો સિંહ થઈ ગયેલું, એ ભાગ્યું. તે સિંહે બધા ઘેટાને જોયે, એની સામે એને તકલીફ નહોતી, પણ પોતાનું બચ્ચું એમાં જોયું. એ કે આપણું સેમ્પલ આમાં કેમનું ઘૂસી ગયું? કે તે બધાને જતા કરે ને આનો કાટલો ચાલ્યો. સિંહે પેલા બચ્ચાને જ ચાલ્યું. તે પેલું ગભરાઈ ગયું, ભાઈ સાહેબ મને છોડ દો, મારા બધા પાર્ટનર જતા રહ્યા, ક્લાસમેટ જતા રહીને મને એકલાને કેમ પકડ્યું છે? એ કે તને જ પકડવાનું છે, તું કોણ છે? તે પેલા ભરવાડે છે ને એનું નામ લીંડિયો પાડ્યું હતું. તે પેલા ઘેટા બકરા જેવી લીંડીઓ પાડે ને તે લીંડીઓ નામ પાડી દીધું હતું. તે લીંડીઓ કઈ કઈને બોલાય કે તો લીંડીઓ સામે જોવે, માથું ગુલાના બધા ખેલ કરતું. તે સિંહ કે બોલ તારું નામ શું છે? એ કે લીંડીયો. નોય લીંડીયો, તું સિંહનું સંતાન છે. એ કે જોન મારું આઈ કાર્ડમાં લખ્યું છે લીંડીયો, જ્ઞાનદીપ સ્કૂલ. એ કે નોય લીંડીયો, તું સિંહનું સંતાન છે. એ કે નથી સિંહનું સંતાન, મારે એલસીમાં એ લખ્યું છે. કે મારા ફાધરનું નામ જો બધું વાંચો, કે લીંડીયો જ શું? કે મારા ઘરમાં બધા મને લીંડીયો કહીને બોલાવે છે, અમારા રેશન કાર્ડમાં લીંડીયો લખ્યું છે. એટલે નોય લીંડીયો માને જ નહીં કોઈ રીતે. પછી લઈ ગયો એને તળાવ કિનારે, તળાવમાં મોઢું બતાવ્યું. એ કે જો કે તારું મોઢું મારું મોઢું હરખું છે કે ઘેટા જેવું તારું મોઢું? એ કે મોઢું તો તમારા સાથે મેચ થાય છે, પેલા ઘેટા જેવું નથી. તું સિંહનો સંતાન છે, બોલ, ત્રાડ પાડ, ગર્જના કર, ગીરના સિંહ જેવી, સાવજ જેવી ગર્જના કર. એ કે સોરી, એ નહીં ફાવે, બે બે કરું? એ કે એ ત્રાડ નહીં ફાવે, બે બે કરું? સિંહ કે બે બે નહીં, ત્રાડ પાડ. એ કે નહીં ફાવે, મને પ્રેક્ટિસ નથી, બે બે સરસ ફાવે છે કે મને. સિંહે ખેંચીને ફટકારીને ત્યાં ત્યાં જાડા પેશાબ થઈ ગયા. ત્રાડ પાડ. અને પછી જોરથી ત્રાડ પાડી. એ કે તું સિંહનું સંતાન છે, વયમ સર્વે અમૃતસ્ય પુત્ર, યુ આર લાયન નોટ ગેટાસ. તું ઘેટા નોય, તું સિંહનું સંતાન છે.
અને ઘેટા ભેગું ભળવાનું નહીં, હવે સિંહ ભેગું રહેવાનું, ઘેટાના જ શિકાર કરવાના. યોગી બાપા કહેતા કે આપણે સિંહના સંતાન છીએ, પણ ઘેટા ભેગા ભળી ગયા એટલે આપણે માનો બેઠક, હું તો બે કરું, હું ઘેટું છું. એટલે સિંહ છીએ, ગુટકા ખાવા લાગ્યા કારણ કે લીંડિયા ભેગા ભળી ગયા. તો કે ગુટકા છોડો, ના ના ના, બે કરું, ગુટકા ખાવું, એ ના છૂટે, મારાથી ના થાય. અરે સિંહના સંતાન છીએ, ગુટકા ના છૂટે, બીડીઓ ના છૂટે, દારૂ ના છૂટે, જુગાર ના છૂટે, માંસાહાર ના છૂટે, પણ આ લીંડિયા વૃત્તિ ઘૂસી ગઈ છે. આ તમને બધાને 5-5 દિવસ સુધી ભેગા કર્યા છે ને લીંડિયામાંથી સિંહ બનાવવા માટે. આપણને ખબર પડે વયમ સર્વે અમૃતસ્ય પુત્રાહ, આપણે સિંહના સંતાન છીએ, એ હિન્દુ સંસ્કૃતિના વારસદારો છીએ, કઈ પેઢીમાં આપણો જન્મ થયો છે, આ આપણને આપણો પરિચય થઈ જાય, આત્મજ્ઞાન થઈ જાય. રામે આ પરિચય કરાયો છે. આ એમને એમ થતું નથી. અધ્યાત્મની વાતો એવા યોગમાં આવીએ ત્યારે શક્ય બને છે. આ સત્સંગ સભાઓ એ કામ કરે છે. આપણને આપણો સાચો પરિચય થાય, જીવનમાં આવતા પ્રત્યેક પ્રશ્નોની વચ્ચે સ્થિર રહી શકે, એની વાતો આ રામાયણ આપણને શીખવે છે. તો રામનું અયન, રામસ્ય અયનમ ઇતિ રામાયણમ. રામે પહેલી વસ્તુ આપણને શીખવાડી, પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન ન કરો, સ્થિતિ બદલી નાખો, સવળી સમજણ કેળવો. અને ત્રીજું, આત્મજ્ઞાન કેળવી લો, તો પછી દેહને કોઈ બોલી જાય, દેહને દુઃખ આવે, પ્રશ્ન આવે, આપણે આત્મા છીએ, અક્ષર છીએ, બ્રહ્મ છીએ. આ BAPS સંસ્થામાં ગળથુથીમાં વાતો શીખવવામાં આવે છે. અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષર રૂપ થવું, પોતાની આત્મારૂપ માની અને પુરુષોત્તમની ભક્તિ કરવી, આ સનાતન સિદ્ધાંત છે. રામાયણનો આ સિદ્ધાંત આપણને શીખવવા લાગ્યા. રામ સીતા લક્ષ્મણ જંગલમાં ગયા. કાલે આપણે વાત જોઈ હતી કે રામની સાથે સાથે અયોધ્યાની જનતા પણ જવા લાગી કે તમારા વગર અમને નહીં ફાવે. રામ કે નાના, તમે રોકાઈ જાઓ, છતાં આવ્યા. રામ ભગવાન જાગ્રત રહ્યા, પેલા લોકો સુઈ ગયા, એમાં રામ છોડીને જતા રહ્યા. આ તરફ રામ સીતા લક્ષ્મણ બધા આગળ વધી રહ્યા છે. રસ્તાની અંદર ગંગા નદી આવી, ગંગા પસાર કરવાની હતી. અને રામાયણનો અદ્ભુત પ્રસંગ આવે છે, કેવટનો પ્રસંગ. રામને ગંગા નદીમાં નાવમાં બેસાડીને પસાર કરવાનું છે. એ વખતે એક જ નાવ હતી. પ્રસંગ તો બહુ લંબાણમાં છે, પણ સંક્ષેપમાં સમજવાનો થોડોક પ્રયાસ કરીએ. નાવિક ત્યાં ઊભો હતો. રામ કે મારે ગંગા પસાર કરવી છે. નાવિક કે મારી નાવમાં બેસાડું, પણ એક શરત છે. શું શરત છે? માગી નાવ ન કેવટુ આના, કહી તુમારે મરમુ મય જાના, ચરણ કમલ રજ કહું સબ કહી, માનુષ કરની બુરી કછુ અહી, છુઅત શિલા ભરી નારી સુહાઈ, પાહન તે નાથ કાઠ કઠિનાઈ, માનુષી કર્ણમ ચૂર્ણમ અસ્તિ, પાદ યોહિતિ કથા પ્રસિયસી. ભગવાન, મેં સાંભળ્યું છે કે તમારા પગની નીચે છે ને એક ચૂરણ છે. એટલે પેલી શિલા નડીને તો એમાંથી અહલ્યા થઈ ગઈ હતી, અને મારા ઘરમાં એક સ્ત્રી તો છે, ના નાવની એ નારી થઈ જાય, મારે બેને ખવડાવું શું? એટલે તો તમારે જો નાવમાં બેસવું હશે ને, તો તમારા પગ પહેલા મને ધોવા દેવા પડશે. ધોવા દોને રઘુરાય, તમારા પગ મને ધોવા દોને રઘુરાય. શક મને પડ્યો મને માય, મને શંકા જાય છે, તમારા પગની અંદર એ ઔષધિ છે, ચૂરણ છે, પગ ધોવા પડશે. લક્ષ્મણ કે મારા ભાઈના પગ ચોખ્ખા જ છે, કાંઈ ધોવડાવવાની જરૂર નથી. લક્ષ્મણ હાઈલી ઇન્ફ્લેમેબલ હતા, બતાવાય નહીં. પેલો કે તો ધોવાય વગર તો બેહવા નહીં દઉં, અને મને ખબર છે કે તમને બેન તરતા આવડતું જ નથી, એટલે જશો કે. પેલો ખરેખર લક્ષ્મણ ગુસ્સે થઈ ગયા. લક્ષ્મણ કે જરાક વધારે પડતી વાત કરીશ તો અહીંયા અહીંયા પતાઈ દઈશ. તો કે સારું ને, કે લોકો તો પ્રાર્થના કરતા હોય છે કે ભગવાનનું નામ મરતે મુખમાં આવે જ સારું, હું તો ભગવાનના હાથે જ મરીશ તો કેટલું સારું. નાવિક પાછું આવું બોલ્યા કરે, અને નાવિક કે મને મારો જ ભેગું અગ્નિ સંસ્કાર એ તમારે જ કરવો પડશે. લક્ષ્મણ કે પતાવા જેવો નથી ને બતાવવા જેવું નથી, કારણ કે આપણે ઘર જ છે. છેવટે પગ દોવડાવ્યા, ભગવાનનો એક ચરણ ઊંચો કર્યો અને પાત્ર લઈ આવ્યો. પેલો નાવિક પાત્ર કાષ્ઠનું લાવ્યો, ઘરમાં હશે બીજા તાંબા પિત્તળના વાસણ, એ ના લાવ્યો. એણે કાષ્ઠનું લાકડાનું વાસણ સિલેક્ટ કર્યું. શેના માટે? કારણ કે એમાં પગ ધોવે, પાણી તો પી જશે, પછી બાકીનું પાણી શોષાઈ જાય લાકડામાં. એ લોટ બાંધવાનું એનું વાસણ હતું. રોજ એમાં લોટ બાંધે તો ભગવાનના પ્રસાદીના પાત્રમાં લોટલીઓ થાય તો કેવી પવિત્ર થાય. શું એની ભાવના હતી. પછી ભગવાનને કે ભગવાન તમારો એક ચરણ ઊંચો કરો. ભગવાને એક ચરણ ઊંચો કર્યો, એને પાણીથી પખાડતો જાય છે. બીજો ચરણ જમીન પર છે. ભગવાન ઇમ્બેલેન્સ થઈ જાય, એ કે ભગવાન તમે થોડાક ડગુ મગુ થાવ છો, એટલે બાકીનો એક હાથ મારા માથા પર મૂકો તો બેલેન્સ રહે. નહીં, નાના છોકરાની મમ્મી બૂટ પહેરાવતી વખતે નાના છોકરાની મમ્મીના માથા પર આશીર્વાદ જ આપતા હોય છે, કે ખભે હાથ મૂકતા હોય, કારણ કે તો બેલેન્સ રહે. માથે હાથ મૂકે અથવા ખભે હાથ મૂકે. એટલે રામ ભગવાનનો હાથ નાવિકે પોતાના માથા પર મુકાવ્યો, અને એક પગ હાથમાં છે.
રામ ભગવાન લક્ષ્મણ સામે જોઈને હસી રહ્યા છે કે લક્ષ્મણ, તું આટલા વખતથી ભેગો ફરે, તારા પગમાં હાથ ને પગ ભેગા એક હપ્તે નથી આવતા. આ કેટલો નસીબદાર છે કે હાથની સેવાય લઈ ગયો, પગની સેવાય લઈ ગયો. ચરણ પખાડ્યા, ભગવાનને નાવની અંદર બેસાડ્યા. જેવા નાવમાં બેઠા અને પછી નાવ આગળ ચલાવતો તો નાવિક ગોળ ગોળ ફેરવવા લાગ્યો. લક્ષ્મણ કે ગોળ ગોળ ના ફેરવ, મારા ભાઈને ચક્કર આવશે. નાવિક કે 84 લાખ યોનીમાં અમને બહુ ગોળ ગોળ ફેરવ્યા, ચક્કર નહીં આવ્યા હોય? અમને તારા ભાઈએ બહુ ગોળ ગોળ ફેરવ્યા છે, અમને ચક્કર આવ્યા હતા. આજે તો મારા હાથમાં લગામ છે, હું ગોળ ગોળ ફેરવીશ. રામ કે એની જોડે બગાડીશ નહીં, આપણે ગંગા પાર કરવાની બાકી છે. અને ગંગા પાર કરાવી. ત્યાં ઉતર્યા પછી રામ ભગવાન કે છે અમને ત્રણેય જણાને તે ગંગા પસાર કરાવી. બોલ તારું ભાડું કેટલું થયું? અને એ સમય નાવિક શું બોલે છે? મલ્લાહ કહી મલ્લાહો કી મલ્લાહી લેતે હે ભૈયા, મજદૂર કહી મજदूरों को मजदूरी देते हैं भैया, अपने को ऋणी समझते हो तो तुम ऋण वही चुका देना, मैंने तुमको पार लगाया तुम मुझको पार लगा देना. મેં તમને પાર લગાયા તો અહીં મને પાર લગાવી દેજો. રામ કે ના, મારી ઈચ્છા છે, મારે તને કંઈક આપવું જ છે. બોલ તારી શું ઈચ્છા, તું માગે તે આપી દઈશ. એ વખતે તુલસીદાસજી લખે છે કે નાવિક શું વાત કરે છે. સાંભળજો, 21 લાખ વર્ષ પહેલા ભગવાન નાવિકને એમ કહે છે કે જે જોઈએ તે માગી લે. અને નાવિક જવાબ શું આપે છે? નાથ આજ મેં કાહન પાવા, મીટે દોષ દુઃખ દારિદ્ર દાવા, અબ કછુ નાથન ચાહિએ મોરે, દીન દયાલ અનુગ્રહ તોરે. અબ કછુ નાથન ચાહિએ મોરે, દીન દયાલ અનુગ્રહ તોરે. ભગવાન તમે રાજી થયા છો પણ મારે કંઈ જ નથી જોઈતું. તમે મળ્યા, તમારો હાથ મારા મસ્તક પર પડ્યો, તમારા ચરણ પખાડવા મળ્યા, આના કરતા અધિક મારે કોઈ સૌભાગ્ય નથી જોઈતું. શું નાવિકની ભાવના છે! ભગવાન સામેથી આપે છતાં માગતા નથી. અને આપણે બધા લિસ્ટ લઈને જ જતા હોય. ઘણા ભગવાનના મંદિરમાં જઈને કાગળિયામાં લખીને જાય, ભૂલી ન જવાય. લાંબી લાંબી માગણીઓ ચાલુ જ કર્યો, ભગવાન જોજો હા બાટલાનો ભાવ વધે નહીં. અને ઘરમાં આટલું બાકી છે, હજી ફ્રીજ નથી આવ્યું, હજી ટુ વ્હીલરના ઠેકાણા નથી પડતા, સાયકલ પર ફર્યા કરીએ જ. એટલા લાંબા લાંબા લિસ્ટ ભગવાનને ગણાયા કરીએ. આવી જ સતત આપણી માગણી રહ્યા કરે છે. ભગવાન બેઠા બેઠા બિચારા સાંભળ્યા કરે છે. પણ જે આદર્શ ભક્ત છે ને માગતા આવડે છે. ઘણા લોકોને માગતા ના ફાવે. એકવાર એક રાજા ડોશી પર રાજી થયા. ડોશીને કે માગ. ડોશી કે યુવા નથી, તાર ગામના બધા પોદળા હું ઉપાડતી હતી, પોદળા. હવે ગયડીથી દોડી હેકતી નથી, જો રાજી થયા બધી બેસોને પોદળા મને મળે એવું કરો ને. બોલો, માગી માગીને પોદળા માગી. માગતા આવડતું નથી, રાજી થાય છતાં માણસો માગી નથી શકતા. દુર્યોધન સેના માગે છે ત્યારે અર્જુન કૃષ્ણ માગે છે. આપણે ભગવાન ન માગીએ. બધું માગ્યા પછી કરવાનું શું? એકવાર રાષ્ટ્રપતિ પેલી જન્મ ટીપના કેદીવાળા હોય ને, જે ફાંસીવાળા ને બધા, એની જેલમાં પસાર થયા. રાષ્ટ્રપતિ તો ધારે તો છોડાઈ શકે બધાને. એમાં સેક્રેટરી ભેગા હતા, એમાં પાંજરામાં બધા પૂરેલા હતા. એટલે ખબર પડી કે રાષ્ટ્રપતિ આવ્યા. એટલે સેક્રેટરી પેલાને વાત કરી કેદીને, ભાઈ રાષ્ટ્રપતિ આવ્યા છે, તારે જે જોઈએ તે માગી લે, તારી શું ઈચ્છા છે? તો પહેલો કેદી શું બોલ્યો કે બીજી કોઈ તકલીફ નથી, પણ જ્યારથી આવ્યા ને ત્યારથી એકના એક જોડી કપડાં આપે છે, એક જ કલરના ચટ્ટા પટ્ટાવાળા લેંઘા જબ્બા. તે કે કંઈ ચેન્જ મળે એવું કરો ને. રાષ્ટ્રપતિ કે નોટ ઇટ, કે એના આવતીકાલથી એક્ઝામ શૂટિંગ લીના ન્યુપોર્ટના જીન્સ આપજો એને. તે પેલો તો રાજી થઈ ગયો, વાહ કે હવે તો તમારા મહિના ખેંચી કાઢશું, કે હવે વાંધો નહીં. બીજા પાંજરા આગળ ગયા. બીજા કેદીને પૂછ્યું, ભાઈ તારે કઈ તકલીફ છે? એ કે મને કપડાનો બહુ શોખ નથી, પણ ખાવાનું બહુ ખરાબ આવે છે અહીંયા. રોટલીઓ વાયસર જેવી આવે છે, બે હામ અમે પકડીએ તાર માંડ તૂટે છે. કે રોટલીઓ અરખી મળે એવું કરો ને. રાષ્ટ્રપતિ કે નોટ ઇટ, કે આવતીકાલથી રોટલીઓ ફૂલકા મળી ગોઠવણ કરો. પેલો રાજી ખુશ થઈ ગયો, હસવા લાગ્યો, કૂદવા લાગ્યો. વાહ કે હવે જેલમાં વાંધો નહીં. ત્રીજા કેદીને પૂછ્યું, ભાઈ તારે કઈ જોઈએ છે? એ કે બીજી કઈ માથાકૂટ નહીં, પણ આ ટીવીમાં કઈ બતાવો તો હારા. આ T20 ચાલે, વર્લ્ડ કપ આવે, બહાર બધા જલસા કરે, અમારે કઈ ટીવી બીવી નહીં. રાષ્ટ્રપતિ કે નોટ ઇટ, કે અને પેલું પ્લાઝમા LCD આવે છે ને એવું ફર્સ્ટ ક્લાસ લગાવી આપો, કે બેઠા બેઠા જોયા કરે. બધા રાજી થઈ ગયા. બધા કેદીએ કંઈક ને કંઈક માગી દીધું. એક કેદી એમને બેઠો હતો. પેલા કીધું, સેક્રેટરી ભાઈ તાર જોઈએ? કઈ નથી જોઈતું. ભાઈ રાષ્ટ્રપતિ છે, ધારે આપી દે, નથી જોઈતું. અરે રાષ્ટ્રપતિની સત્તા તને ખબર નથી? માગી લે. પેલા રોટલી માગી, પેલા ટીવી માગ્યું, પેલા કપડા માગ્યા, તારે કઈ જોઈએ માગી લે. તું રાષ્ટ્રપતિને ઓળખતો નથી? તો પેલો કેદી શું બોલ્યો, હું ઓળખું છું ને એટલે જ આવું નથી માગવું. એ રોટલી લીધા પછી, કપડા લીધા પછી, ટીવી લીધા પછી રહેવાનું તો જેલમાં જ ને. જો ખરેખર રાષ્ટ્રપતિ રાજી થયા મને જેલમાં જ બહાર કાઢી દે, બાકીનું જાતે લઈ લઈશ. કે જેલમાંથી બહાર કાઢો.
એમ આપણે જેટલું કંઈ ભગવાન પાસે માગીએ છીએ બધું માગીને પણ રહેવાનું તો ક્યાં? આ લોકમાં જ, આ સંસારમાં જ, આ માયામાં, આ મૃત્યુલોકમાં જ. ભગવાન પાસે માગીએ નહીં, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. ભગવાન તમારી મૂર્તિ આપો, પણ આપણને ચિંતા છે કે એકલી મૂર્તિને કરવાની શું કે ભગવાન બીજું ભેગું આપજો. હા, ખાલી મૂર્તિને શું કરી? ભાઈ એ તો ફાફડા લો ચટણી ભેગી આવે જ. હવે એમ ભગવાન આવે તો બીજું બધું લક્ષ્મીજી એની જાતે ઢસડાતા આવે જ, પણ આપણને ભગવાનમાં પ્રીતિ નથી, આમાં પ્રીતિ જ. ભાઈ બાળમંડળ, તમને પ્રશ્ન છે, મારા હાથમાં 2 મૂર્તિ છે, અત્યારે નથી પણ ખાલી દ્રષ્ટાંત આપું છું કે ધારો કે 2 મૂર્તિ હોય, એક મૂર્તિ રામની ને બીજી રાવણની, અને તમને એમ કહેવામાં આવે કે 2માંથી એક જ સિલેક્ટ કરવાની, તો કઈ પસંદ કરો? વાહ, સરસ, અમરેલીમાં બધા રામ ભક્તો જ છે, પણ સોરી, મારે એક તકલીફ થઈ ગઈ, મારાથી ભૂલ થઈ ગઈ, થોડી સ્પષ્ટતા કરવાની રહી ગઈ. જે રામની મૂર્તિ છે ને માટીની છે, સાવ કાચી માટીની, અને રાવણની મૂર્તિ એ 24 કેરેટના સોનાની છે. હાવ ખોટા. તમે નાના છો, તમારા બાપુજીને પૂછીએ. બોલો, આ તમે મોટા બેઠા છે, બોલો તો કઈ સિલેક્ટ કરાય? હા, સાચું બોલજો. હા, ગળા પર હાથ મૂકીને કઈ લેવાય? મેં એક જગ્યાએ પૂછ્યું ને તો પેલા ભાઈ શું કે સ્વામી રાવણ લઈને પછી ઓગાળી દઈશું, રામ બનાવશું એના કેટલાય, બાકીનું મંદિરમાં આપશું ને અમે રાખશું. આપણને રામમાં રસ નથી, 24 કેરેટના સોનાના વાળા રાવણમાં રસ છે. બહારથી બોલીએ છીએ આપણને ભગવાનમાં રસ છે, પણ જેને ભગવાનમાં રસ જાગ્રત થઈ ગયો પછી એના મળે ના મળે અપેક્ષા નથી રહેતી. શિવાજીના વખતની અંદર તુકારામને બધા ભક્ત થઈ ગયા, બહુ ગરીબ હતા. કેટલા ગરીબ! આ સવારના પોરમાં તિલક ચાંદલો કરે ને, તિલક ચાંદલો કરવા માટે અરીસો જોઈએ, એની પાસે અરીસો નહીં. એ શું કરતા? નાળિયેરની કાચલીમાં પાણી ભરે, નહીં પેલા પહેલાના જમાનામાં મીઠું રાખતા, મરચું રાખે એમ પાણી ભરે, અને પછી એમાં પ્રતિબિંબ જોઈને તિલક ચાંદલો કરે. સમર્થ શિવાજીને ખબર પડી કે મારા રાજ્યમાં આટલો ગરીબ ભક્ત, એટલે એમણે છે ને ફર્સ્ટ ક્લાસ ઓર્ડર કરી દીધો, ફર્નિચર, આઈકિયાનું ફર્નિચર બધું, અને ગાડું ભરીને પેલું આઈસર ભરીને મોકલ્યું ત્યાં, અને એના ઘર આગળ જઈને ઊભું રહી ગયું. અને પછી કે છે આ તુકારામનું ઘર? હા, કે આ જ ઘર. એ કે તમારું બધું પાર્સલ આવ્યા છે. એટલે પણ મેં કંઈ ઓર્ડર નથી કર્યો, મારા ઘરે શેનું? એ કે શિવાજીએ મોકલાયું છે. શું મોકલાયું? એ કે ફર્નિચર છે, સોફા સેટ છે, અને સાથે સાથે ગોલ્ડન ફ્રેમનો મિરર મોકલાયો છે. ગોલ્ડન ફ્રેમ આ તમારા માટે છે. તુકારામ ના પાડે છે, ભાઈ મેં માગ્યું નથી, મારે કંઈ જરૂરિયાત નથી. પેલા એ બહુ જ આગ્રહ કર્યો કે શિવાજીનો સ્પષ્ટ આદેશ છે, બધું જ ખાલી કરીને આવવાનું છે, ભક્ત ના પડે તોય આપીને આવજો. તુકારામ કે 1 મિનિટ, થોડીક વાર ઊભા રહેજો. તુકારામ દોડતા દોડતા ઘરમાં ગયા. ઘરમાં વિઠોબા ભગવાનની મૂર્તિ હતી. ભગવાનની મૂર્તિ આગળ હાથ જોડીને રડ્યા. ભગવાનને કે છે ભગવાન, મારી ભક્તિમાં શું ખામી આવી? તમે સામેથી માયા મોકલાવો છો. મેં ક્યાં માગ્યું તું આવું? મારે કાંઈ જરૂરિયાત નથી, મારે તમારી જરૂરિયાત છે. આને ભક્ત કહેવાય. તુકારામની જગ્યાએ આપણે હોઈએ તો આપણા ઘેરાયેલું ગાડું જવા દઈએ? ઘણા કોકના નોંધાયેલા બાટલા બારોબાર ઉતારી લે છે. કોકના નોંધાયેલા, એ કે અમે જ નોંધાયો તો ઉતારી લે બારોબાર. આ જતા કરે, હીરા જતા કરે, ફ્રેમ વાળા અરીસા જતા કરે. ભક્ત થાય એને પછી કોઈ અપેક્ષા નથી રહેતી, એને ભગવાનની અપેક્ષા, કોઈ અપેક્ષા નહીં. ભગવાન રૂપી રે શ્યામ તમે સાચું નાણું. બ્રહ્માનંદ સ્વામી, રાજપાટ, ગાયકવાડ સરકાર બધું આપતા હતા. વજેસી બાપુ આપતા હતા, ભાવનગર નરેશ આપતા હતા. એ બધું છોડીને ભગવા કપડાં પહેરે. આજે પ્રમુખ સ્વામીના અમે 900 સાધુ છીએ. 900માંથી 100 જણા તો અમેરિકન સિટીઝનશીપ વાળા છે. અમે 125 જણા તો ડિગ્રી એન્જિનિયરો છીએ. કેટલાક લોકો તો 13 લાખનો મહિનાનો પગાર હતો એવા જ. એક અમારા સાધુ છે, એનો 1 કરોડ ને 16 લાખ પગાર હતો. આવા પગારવાળા સાધુ થાય કોટનના લુગડા પહેરવા અને લાકડાના પાત્રમાં જમવા? ભગવાનનો માલ જેને સમજાઈ ગયો પછી એને કપડામાં માલ નથી રહેતો, એને પછી કોઈ અપેક્ષા નથી આ લોકની. આપણને શીખવાડે છે આ નાવિક, આ શીખવાડે છે કે ભગવાન પાસેથી કંઈક આ માગી લો, ભગવાન આવી જાય આપણા જીવનમાં, પછી વસ્તુ આવે ના આવે એની કોઈ જ અપેક્ષા રહેતી નથી. ભગવાન રૂપી સંપત્તિ. નાવિક દ્વારા ગંગા પસાર કરી રામ ભગવાન જંગલમાં આવી ગયા. જંગલમાં પ્રેમથી રહે છે. એક કુટીર લક્ષ્મણે બનાવી, સીતાજી સાથે રહે છે. એવામાં એકવાર સીતાજી કંઈક ફળ ફૂલ લેવા માટે ગયા હશે. રામને લક્ષ્મણ બંને એકલા બેઠા હતા. તે રામે લક્ષ્મણને પૂછ્યું કે ભાઈ, આપણા ગ્રંથોમાં એક શ્લોક આવે છે ને એ વાત આવે છે, ફલમ દૃષ્ટવા રૂપમ દૃષ્ટવા, કે ફળને જોઈને, રૂપને જોઈને, યુવાન અવસ્થાને જોઈને ભલભલા માણસનું મન ચલાયમાન થાય. તો મારો તને એક પ્રશ્ન છે કે છેલ્લા કેટલાય સમયથી આપણે સાથે રહીએ છીએ, તું પણ યુવાન, સીતા પણ યુવાન, તારી પત્ની ઘરે છે,
તો યુવાન સીતાને જોઈને તારા મનમાં ખરાબ સંકલ્પ થતો કેમ નથી? શું ભાઈ ભાઈ વચ્ચેની ફ્રેન્ડશીપ હશે? આવો પ્રશ્ન જેઠ મોટો ભાઈ પોતાના નાના ભાઈને પ્રશ્ન પૂછી શકે? આ પ્રશ્ન રામે લક્ષ્મણને પૂછ્યો. લક્ષ્મણ શું જવાબ આપે? લક્ષ્મણ મુઠ્ઠી ઉચેરા હતા, વેત ઉચેરા. લક્ષ્મણ કે ભાઈ આ શ્લોક સાચો હશે, પણ આપણા ગ્રંથોમાં બીજું પણ લખ્યું છે કે માતા યસ્ય પતિવ્રતા પિતા યસ્ય સુચિરભૂતો ઉભાભ્યામ સંભૃત તસ્ય નો ચલતે મનઃ, કે જેની મા પ્રતિવ્રતા હોય, જેનો બાપ પવિત્ર હોય, એના સંતાન જે હોય એને પારકી સ્ત્રીને જોઈને ક્યારેય મન ચલાયમન ના થાય. હું એવા મા બાપનું સંતાન છું એટલે આટલા વખતથી તમારી ભેગો ફરું છું, મારા મનમાં સીતાજીને જોઈને લેશ માત્ર વિકાર નથી થયો. ભારતીય સંસ્કૃતિ આ છે, રામાયણ એટલે આ. લક્ષ્મણના આદર્શો, આપણા રોલ મોડેલ આ લક્ષ્મણ બનવા જોઈએ. ભારત તો આગળ વધે તો હિન્દુ સંસ્કૃતિ આગળ વધે. 14 વર્ષ પોતાની ભાભી સાથે રહે અને નજર ના જાય. રામાયણમાં આગળ એક પ્રસંગ આવે છે કે જ્યારે સીતાજીના ઘરેણા બધા મળ્યા, રામે બધા ઘરેણા બનાવ્યા, માથાનો ટીકો બતાવ્યો, ગળાનો હાર બતાવ્યો, બંગડીઓ બતાવી, કેડનો કંદોરો બતાવ્યો, દરેક બતાવીને પૂછે કે લક્ષ્મણ જાણે છે, ઓળખે છે કોના છે? લક્ષ્મણ કે નાહમ જાનામી, હું જાણતો નથી. અન જેવા પગના ઝાંઝર બતાવ્યા. લક્ષ્મણ શું બોલ્યા કે ભાઈ આ ઓળખું છું, આ સીતાના છે. નાહમ જાનામી કેયુરે નાહમ જાનામી કુંડલે નુપુરમ તો અભી જાનામી નિત્યમ પાદાભી વંદનાથ. તો રામ બોલ્યા કે લક્ષ્મણ બધા જ સીતાના જ, તે ખાલી પગના ઝાંઝર જ કેમ ઓળખ્યા? ત્યાં લક્ષ્મણ શું બોલ્યા કે છેલ્લા 13 વર્ષથી આપ બંનેની સાથે ફરું છું, પણ આજ સુધી મેં સીતાજીના ચહેરા પર નજર કરીને જોયું નથી. પણ રોજ સીતાને પંચાંગ પ્રણામ કરવા જતો એટલે મારી આંખો સીતાના પગ પર પડતી, એટલે મારી ભાભી માતાના પગ કેવા છે, એમાં ઝાંઝર કેવા છે એ મને થોડુંક યાદ રહી ગયું, એટલે હું ખાલી ઝાંઝર ઓળખી શક્યો છું. શું ભારતનો સંયમ છે! કઈ દિશા પર ઇન્ડિયા છે! જો લક્ષ્મણના આ આદર્શો વાંચ્યા સાંભળ્યા હોય તો ક્યારેક વેબસાઇટ ઉપર, ખોટી વેબસાઇટ પર જવાનું મન થાય ખરું? જો લક્ષ્મણના આદર્શો સ્વીકાર્યા હોય તો ટીવી પર કે ફિલ્મની અંદર કે થિયેટરમાં બોગસ ફિલ્મો જોવાનું મન થાય ખરું? આ સિદ્ધાંતો નથી સમજી શકતા એટલે મારા તમારા મન આપણને ચલાયમાન કરી જાય છે. પણ એની પાછળ જવાબદાર છે માતા પિતા. આદર્શ મા બાપ હતા એટલે આવા સંતાન થયા. આજે આવા નથી એટલે સંતાન કેવા પાકે છે? બોમ્બેની અંદર એની ઇન્ટરસિટીમાં એક ભાઈ ટ્રેનમાં ચડવા ગયા, એનું ખિસ્સું કપાતું એવું લાગ્યું, બહુ ધક્કા મૂકી થાય. પેલા ભાઈએ પોતાના ખિસ્સા પર હાથ મૂક્યો અને પછી હાથ પકડ્યો અને હાથના આધારે શરીર જોયું તો એક છોકરી ખિસ્સું કાપતી હતી. 20 વર્ષની યુવાન છોકરી ખિસ્સું કાપતી હતી. એટલે પેલા ભાઈ કે તું ખિસ્સું કાપે છે? હા કે હું ખિસ્સા કાતરું છું. એ કે છેલ્લા 15 વર્ષથી હું ટ્રેનમાં ખિસ્સા કાપું છું, આજ સુધી મને કોઈ પકડી શક્યું નથી, તમે મને કેમ નહીં પકડી પાડી? તો જેનું ખિસ્સું કાપાતું તે ભાઈ શું બોલ્યા, માફ કરજો હું ખિસ્સા કાતરું જ છું, હું ટ્રેનમાં કાપવાનો હતો તમે થોડીક ફૂંક મેલી મારી દીધી. તો પેલી છોકરીએ શું કીધું કે હાથ પકડ્યો છે તો પકડેલો જ રાખજો ને. એ કે કહેવા શું માગો છો? એ કે MBA ઇન ખિસ્સા કાતરું, સેમ સબ્જેક્ટના ગ્રેજ્યુએટ કહેવાય ને આપણે બે, ક્વોલિફિકેશન સેમ છે, બાયોડેટા મેચિંગ થાય છે બંને. અને ખરેખર બંનેને ગોઠવાઈ ગયું, લગ્ન થઈ ગયા. 2-5 વર્ષ પછી પેલી સ્ત્રીને પ્રસૂતિના પ્રસંગ આવ્યો, નર્સે ડિલિવરી કરીને નર્સ બહાર આવ્યા તો નર્સની આંગળી પરથી વીંટી ગુમ થઈ ગઈ. નર્સે બધે જ તપાસ કરી, ક્યાંય વીંટી ના મળે. બહુ તપાસ કરતા પેલો તાજો જન્મેલો છોકરો તો એની પાસે ગઈ, એની મુઠ્ઠી બંધ હતી, એની મુઠ્ઠી ખોલી અંદરથી વીંટી નીકળી. માતા યસ્ય ખિસ્સા કાતૃ પિતા યસ્ય ખિસ્સા કાતૃ ઉભાભ્યામ સમૃત સભવતી ખિસ્સા કાતૃ. જેની માં ખિસ્સા કાતરું હોય, જેનો બાપ ખિસ્સા કાતરું હોય, એના છોકરા જમતા વેત નર્સની વીંટીઓ ચોરવાના. યાદ રાખજો, તમારો દીકરો કે દીકરી ચોરી કરે છે એની પાછળ તમે પણ જવાબદાર છો. એકવાર એક છોકરો નપાસ થઈને આવ્યો, બાપુજી ગારા ડોબા નપાસ થાય છે, ખબર પડતી નથી. એ કે પપ્પા હું એકલો નપાસ નથી થયો, અડધા તમે નપાસ છો. એ કે હું ક્યાં નપાસ છું? એ કે મારા નામની પાછળ તમારું એ નામ તો છે જ ને. યાદ રાખજો, દરેક દીકરા કે દીકરીના નામની પાછળ બાપનું નામ હોય છે. દીકરા કે દીકરીની નિષ્ફળતા એ કેવળ સંતાનોની નિષ્ફળતા નથી, મા બાપની નિષ્ફળતા છે. ગાંધીજી એમ કહેતા કે મારા સંતાનોમાં જે કઈ ખામી દેખાય છે એ મારી અને મારી પત્નીની ખામીઓનું પ્રતિબિંબ છે, એટલે સંતાનોમાં ખામી આવે. જો જીજાબાઈ જેવા હલરડા સંભળાવ્યા હોય તો સમર શિવાજી જન્મે. એ પહેલેથી જ્ઞાન આપ્યું હોય. એટલે મેં કાલે પણ વાત કરી હતી, અગાઉ પણ, કે BAPS ના બાળ મંડળોમાં આ જ્ઞાન આપવામાં આવે છે. બાળકોને એટલે ભેગા કરીએ છીએ અહીંયા
આ સંસ્કાર અમારે લક્ષ્મણ તૈયાર કરવા જ, અમારે ધ્રુવ તૈયાર કરવા જ, અમારે નચિકેતા તૈયાર કરવા જ, અમારે પ્રહલાદ તૈયાર કરવા જ. આપણી જનરેશનો આવી તૈયાર થાય, આખા વિશ્વની અંદર નામ રોશન કરી શકે એવા હિન્દુત્વના સંતાનો તૈયાર થાય. અહીંયા બેઠેલા પ્રત્યેક મા બાપ આ લક્ષ્ય રાખે કે દીકરા દીકરીને આવા તૈયાર કરવા જ. આ હશે તો લક્ષ્મણ જેવા સંતાનની પ્રાપ્તિ થાય. આવા લક્ષ્મણ અખંડ ભેગા છે રામ ભગવાનની સાથે, સેવા સરભરા કરી રહ્યા છે. ભરત અયોધ્યામાં પાછા આવ્યા, જોયું તો રામ ન મળે. ભરતે માતાને પૂછ્યું કે ભાઈ ક્યાં? માતાએ બધી સ્ટોરી કીધી. ભરત ખૂબ ગુસ્સે થયા, પછી નીકળી ગયા ત્યાંથી કે જે રાજ્યમાં રામ નહીં એ રાજ્યનું મારે કોઈ કામ નહીં. રામને તેડવા માટે અયોધ્યાની બધી પ્રજા કે અમારે પણ ભેગા આવવું છે. બધાને ના પાડી છતાં ભેગા આવ્યા. ભરત શત્રુઘ્ન રામને તેડવા માટે નીકળ્યા. રસ્તામાં ભરદ્વાજ મુનિનો આશ્રમ આવ્યો. ઋષિ કે ભરત ભગવાનના ભાઈ છો તમે, તમારી સ્વાગત સરભરા કરીએ. ભરત કે કંઈ જોઈતું નથી, છતાં સરભરા કરી. વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે એક એક પુરુષ દીઠ 10 અપ્સરાઓ લાવીને મૂકી દીધી. ખાવા પીવાની આઈટમો, બધા મોજ શોખ, એટલા ડિઝનીલેન્ડ જેવું બધું કરી દીધું ને, એસએલ વર્લ્ડ જેવું. તે બધા આનંદ કિલ્લોલ કરવા માંડ્યા. વહેલી સવારે ભરત જાગ્યા અને શત્રુઘ્નને કહે છે ચાલો આપણે અયોધ્યાની પ્રજાને કહો કે આપણે રામને તેડવા જવું છે. તો શત્રુઘ્ન બોલાવા ગયા, પછી પાછા આવી ગયા. અને પછી ભરતને કે ભાઈ જોવા જેવું છે. જોવા ગયા, બધા જલસા કરતા હતા. ભરત કે ચાલો રામને તેડવા. જે લોકો રામને તેડવા માટે નીકળ્યા તે બધા શું બોલ્યા? નૈવ અયોધ્યામ ગમિષ્યામો નૈમ ગમિષ્યામો દંડકાન રામસ્ય કુશલમસ્તુ ભરતસ્ય તથા સુખમ. અમારે અયોધ્યામાં પાછા નથી જવું, જંગલમાં નથી આવવું. અને તારું તાર ઘેર હારું થાય ને રામનું જંગલમાં હારું થાય, અમને અહીંયા સેટ થઈ ગયું છે. બોલો, રામને તેડવા નીકળ્યા હતા, કામ મળી ગયો, રામને ભૂલી ગયા. એમ આપણે પારણમાં આવવા નીકળ્યા હોય ને કોઈ ક્રિકેટની મેચનું આમંત્રણ આપી દે, કોઈક થિયેટરની ટિકિટ આપી દે રેડ કોર્નરની, તો ત્યાં હલવાઈ જાય. આપણને આ ખબર પડી જાય કે ભાઈ અહીંયા ફિલ્મ ચાલે છે તો એમાં ટિકિટ મળી જાય, કંઈક થિયેટરનું મળી જાય, કોઈક હોટલની ટિકિટ મળી જાય. ભગવાન ભજવા નીકળ્યા હોય પણ કંઈક આવા નાના મોટા પ્રલોભનો માણસને ભગવાન સુધી પહોંચવા દેતા નથી. પ્રલોભનથી ચેતતા રહેવું. બાળકો જે ભણતા હોય છે પ્રલોભનમાં હલવાઈ જાય છે. અભ્યાસ કરનારા, ત્યાં બોમ્બેની અંદર મંગેશ મહાસ્કર નામનો છોકરો ભણવા જ નીકળ્યો હતો, ગરીબ પરિસ્થિતિમાં ભણ્યો. 10મા ધોરણમાં ઝૂંપડપટ્ટીમાં રહેનારા છોકરાએ 98% લાવ્યો અને મહારાષ્ટ્ર એસએસસી બોર્ડમાં ફર્સ્ટ આવ્યો. આનંદ થાય એવા સમાચાર છે ને, પણ તમને સાંભળીને દુઃખ થશે કે 12મા ધોરણમાં ના પાસ થયો. જેને 10મામાં 98 આવ્યા હોય એ 12માં ફેલ થાય. હા, થયો. કેમ? કારણ કે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે મકાન આપ્યું, બાઇક આપ્યું, ટીવી આપ્યું, બધા પ્રલોભન મળ્યા અને દેહ ભૂલાઈ ગયો. આજે કેટલાય છોકરાઓ, અમરેલીના કેટલાય છોકરાઓ રાજકોટમાં ભણવા આવે છે, અમે ઓળખીએ છીએ કેટલાકને. મા બાપને એમ છે કે છોકરા ત્યાં જઈને ભણે છે, કેવું ભણે છે અમને ખબર છે. કેટલાક ભણે છે, કેટલાક તો ભણાવે છે. ઉઠા શિક્ષકોને ભણાવે, મા બાપને ભણાવે. ઘરે ફોન કરે કે મહેસાણામાં પ્રસંગ બન્યો હતો, એના બાપુજી ગામડાના, અને એને ઘરે ફોન કરીને કીધું કે ભાઈ બાપુજીને કે મારે લોક ટેબલ લેવાનું છે, 3000 રૂપિયા મોકલજો ને. એના બાપુજીને એમ કે લોંગ ટેબલ લેવાનું હશે. તે બાપુજી પાછા ગામડેથી 2-3000 રૂપિયા મોકલી દીધા. અને પછી ત્યાં ગયા એટલે દીકરાને પૂછ્યું કે બેટા તે કે 3000 રૂપિયા મંગાયા, તો પેલું લોક ટેબલ ક્યાં? એના ખાના કેટલા આવે? આમાંથી કોઈ મેથ્સ ભણ્યા છે ને ખબર હશે, સાઇન કોસ થીટા વાળું આવે ને પેલું કાઢવાનું, એને લોક ટેબલ કે. એ તો કાગળિયું આવે, 2-5 રૂપિયાનું માંડ આવે, એમાં 3000 રૂપિયા વાપરી કાઢ્યા. એટલે ઘણીવાર આવા મા બાપ બને. આપણને એમ લાગે કે એ તો કરે છે, એ ભણે કરે જ, કેવળ અતિ વિશ્વાસમાં ના રહેતા. હું બોમ્બે ગયેલો, એમાં એક ભાઈના ઘરે મેં પધરામણી ગયા. એનો આજથી 10 વર્ષ પહેલાનો પ્રસંગ કહું છું. એ છોકરાના હાથમાં મોબાઈલ હતો, એટલે એ મોબાઈલ રાખ. 10માં ભણે. એટલે મેં ફાધરને કીધું આટલો નાનો છે ને અત્યારથી શું કરવા મોબાઈલ આપો છો? એ કે સ્વામી પૈસા ઘણા છે, ભલે ને વાપરતો મોબાઈલ છે તો વાપરે. બધું પૈસા હોય એટલે નાની ઉંમરવાળાને મોબાઈલ આપી દેવાનો હોય? તમારા ઘરમાં એક્ટિવા આવી જાય એટલે 5મા વાળાને એક્ટિવા આપી દેવાય? ના અપાય. એની પાસે લાયસન્સ તો આવવા દો. એમ નાનો છે ને મોબાઈલ અત્યારથી શેનો આપો છો? એ કે સ્વામી ભણે છે ને એટલે એને ટ્યુશનના ટાઈમિંગ બદલાય ને તો ખબર પડે ને કે આજે ટ્યુશનનો ટાઈમિંગ ફરી ગયો છે. મને મનમાં એમ થયું કે અમે થમ્સઅપ હોઈશું, અમને ખબર નહીં પડતી હોય ટ્યુશનનો ટાઈમિંગ ક્યારે બદલાય. બધું વાંધો નહીં, મોબાઈલ તો આપ મને. એટલે એનો મોબાઈલ મેં જોવા લીધો અને અચાનક ન કરે નારાયણ, ન કરે સ્વામિનારાયણ. મોબાઈલ ને માતાજી આવે વાઇબ્રેટિંગ મોડ પર. અચાનક સ્ક્રીન પર એક વાક્ય લખેલું આવ્યું, સ્વાતિ કોલિંગ યુ. એટલે મેં તરત જ છોકરાને કીધું હુ ઇઝ સ્વાતિ? એટલે તરત નીચું જોઈ ગયો. પછી બાપુજીને મેં કીધું આ ટ્યુશનના ટાઈમિંગ બદલાય એના માટે મોબાઈલ નથી, બગીચાની પાળી પર બેહવાનો ટાઈમ બદલાય ને એના માટે મોબાઈલ રાખ્યા છે.
અહીંયા બેઠેલા પ્રત્યેક દીકરા દીકરીઓ પર હું દોષારોપણ નથી કરતો, બધા જ ખરાબ નથી, પણ જો જાણપણું નહીં હોય તો બદલાતા વાર નહીં લાગે. અહીંયા બધા રામને તેડવા જ નીકળ્યા હતા. મિશન ભૂલાઈ જશે, ભણવાનું બાજુ પર રહેશે. હમણાં અમારા રાજકોટની મારવાડી કોલેજમાં એક છોકરો ભણે, સારી કોલેજ છે, સ્ટ્રક્ચર વાઇઝ એના રેન્કિંગ વાઇઝ જીટીયુમાં સારી કોલેજ છે. એમાં છોકરો ભણે, ડિટેન થયો, આવ્યો મારી પાસે, મને કે સ્વામી ડિટેન કર્યો. મેં કર્યો થયો, શું કરો, તારા પ્રત્યે અદાવત હતી તને કરે, તું થયો હારા. 5 6 સબ્જેક્ટમાં ફેલ થયો. તું કેમ, તને એકાદ સબ્જેક્ટ ના ફાવે, મિકેનિક્સ ના ફાવે, એન્જિનિયરિંગ ડ્રોઈંગ ના ફાવે, એપ્લાઇડ મિકેનિક્સ ના ફાવે, 6 ફેલ થયો. બીજું કેમ આવું થયું, કોલેજ જતો હતો? એ કે ના. શું કરતો હતો? સાયબર કાફેમાં. 1 વર્ષ સુધી સાયબર કાફેમાં ગયો છે, વેબસાઇટ ઉપર રખડ્યા કરે. અને આઈપીએલ આવી, આઈપીએલમાં 40,000 રૂપિયાનો સટ્ટો રમ્યો. રાજકોટની અંદર પાનના ગલ્લાવાળા કેટલાય સટ્ટા રમાડે છે, અહીંયા કદાચ રમાડતા ખબર નહીં, સટ્ટા રમાડે અને હોકાબાર ચાલુ કર્યા હતા. એ ભણવાના છે. એના બાપુજીએ 3 લાખ રૂપિયા જીપીએફ ફંડમાંથી ઉપાડ્યા અને પેમેન્ટ કોટા ઉપર 3 લાખ રૂપિયા ભણવા મૂક્યો છે. જાણપણું ચૂકાઈ ગયું, નહીં ભણાય. ભણાવો છો દીકરા દીકરીને, જાણપણા સાથે ભણાવો છો. ભગવાનના માર્ગે ચાલીએ છીએ જાણપણા સાથે. આ ચૂકાશે, ધ્યેયથી વિપરીત થઈ જવાના, વિચલિત થઈ જવાના. અહીંયા ભરત સાચા હતા, બીજા બધા ખાલી વાતે વાતે નીકળ્યા. હાલો કે બધા જાય, આપણે જઈ આવીએ, એમ કઈ જવાતા હશે. મનમાં દ્રઢતા જોઈએ. ભરત પહોંચી ગયા, રામને રિક્વેસ્ટ કરી, તમારા વગર રાજ્યમાં મારું કોઈ કામ નહીં, રાજ્ય આપ સ્વીકારો. રામ કહે છે મને પિતાની આજ્ઞા છે, 14 વર્ષ સુધી હું જંગલમાં રહીશ, પછી જ આવીશ. આ ભરતનો પ્રેમ છે. આજે આપણા દેશનું નામ ભારત પડ્યું છે, કોના નામ પરથી? આ ભરતના નામ પરથી પડ્યું છે. ભાઈ હોય તો ભરત જેવા હોય, જેને રાજગાદી મળી છતાં ભાઈને પાછી આપવા જાય છે. અને કેટલાક ભાઈ તો રાહ જોતા હોય છે કે ભાઈ બહાર જાય થારું તો આપણને કંઈક મળે, ભાઈ બાંધા પડે થારું, ભાઈ જતા રહે જ સારું. આ સામેથી આપવા જાય. રામ પણ પાછા કેવા, સામેથી આપે છે છતાં સ્વીકાર નથી કરતા. ત્રિભુવન ભરત અસમ કોઈ ને ભાઈ. ત્રિભુવનમાં ભરત જેવો કોઈ ભાઈ નહીં. ભરતે ભાઈની ચાખડીઓ લીધી, અયોધ્યામાં ન ગયા અને બહાર ત્યાં જંગલની અંદર રહ્યા અને ત્યાં ખાડો ખોદી નીચે રહ્યા કે અયોધ્યાની રાજગાદી ઉપર આપની ચાખડી મૂકીશ, હું આપને નિમિત્ત બનાવી, આપને આગળ રાખીને પછી હું રાજ ચલાવીશ. જ્યાં આવો ભ્રાતૃભાવ છે, જ્યાં ભાઈ માટે ઘસાવાની ભાવના છે, જ્યાં ભાઈને આગળ કરવાની ભાવના છે, ત્યાં સુખ સંપત્તિ છે, ત્યાં રામ રાજ્ય છે. આ તરફ રામ, સીતા અને લક્ષ્મણ પ્રેમથી રહેતા હતા. ત્યાં અચાનક હવે વિપરીત સંજોગો શરૂ થયા છે. કેમ દુઃખ આવે છે? કાલે મેં થોડીક વાત કરી હતી, પ્રશ્ન કેમ આવ્યા, ભગવાનના ભક્તોને પણ પ્રશ્ન કેમ. એવામાં એકવાર રામ લક્ષ્મણ સીતા બેઠા હતા અને ત્યાં શૂળપંખા આવ્યા. રાવણના બેન હતી, રાક્ષસણી, પણ કપડાં બદલીને આવી, મેકઅપ અલગ કરીને આવી અને અલગ અલગ કપડાં ધારણ બધું કરીને આવી અને પછી રામ પાસે ગઈ. રામને કહે છે આખી દુનિયામાં મારા જેવી કોઈ રૂપાળી નથી ને તમારે જેવો કોઈ રૂપાળો નથી. બારોબાર પણ પૂછ્યા કર્યા વગર. તમને કોઈએ બોલાયા હતા? પૂછ્યું તું તમે કેવા છો? પણ સીધા જ રાક્ષસી વૃત્તિ એટલે સીધા જઈને આ જ વાત કરી. રામ કે તમે રૂપાળા, એમાં અમારે શું કરવાનું? એક આપણા બેનું ગોઠવાય જ સારું. રામ કે પેલી સામે બેઠી ને એ મારા ઘરવાળા સીતા છે, એટલે મારું તો ઓલરેડી ગોઠવાઈ જ ગયેલું છે, પણ પેલો મારો ભાઈ છે ને એને ગોઠવાનું બાકી છે. રામે ગપ્પા માર્યા. રામને ભલે ને કે આ જાય ત્યાં. તે લક્ષ્મણ બેઠા બેઠા પેલું ધનુષ બનાવે ને ધાર કાઢતા હતા. તે લક્ષ્મણની પાસે જઈને પેલી બાઈ ત્યાં ચેનચાળા કરવા લાગી. શૂળપંખા એ કે મારી ઈચ્છા છે કે તું મારી સાથે લગ્ન કર. તે લક્ષ્મણે રામ સામે જોયું તો રામે ઈશારો કરી દીધો. એટલે આને અહીંથી તે જ મોકલ. લક્ષ્મણ કે ભાઈ હું તો દાસ છું, હું તો સેવક છું, હું તો સેવા કરવા આવ્યો છું, અને તું મારી સાથે પરણીશ તો તારે આખી રાત ઉજાગરા કરવાના. મારો તો નિયમ છે 14 વર્ષ સેવા જ કરવાની. એટલે હું સેવક છું, એટલે સેવકના ઘરવાળા થવામાં કઈ મજા નહીં. રામના જ થા. એ પણ એ તો પરણેલા જ. એ કે અમાર તો છૂટ છે, મારા બાપુજીને 3 હતા ને કે. એ કે રામ તો એક જ છે હજી, એટલે જા ત્યાં. એટલે ફરતી પાછા રામ પાસે મોકલ્યા. ત્યાં ગયા. શૂળપંખા ત્યાં જઈને કે ભાઈ મારી સાથે લગ્ન કરો ને તો એ મને બહુ ગમો જ. રામ કે મારાથી નહીં પરણાય, આ ભલે ના પાડે, હું આજ્ઞા કરું તારી સાથે પરણશે. 2-3 વાર ધક્કા ખવડાવ્યા અને પછી ગુસ્સે થઈ. એ કે મારી સાથે લગ્ન નથી કરતા. અને પછી રામે ઈશારો કરી દીધો. રામ કે લક્ષ્મણ એને પાઠ ભણાવી દે, આ રૂપ જુદું બતાવશે. અને લક્ષ્મણે તાત્કાલિક ધાર કાઢેલું ધનુષ બાણ હતું, એના વડે જ એના નાક કાન કાપી નાખ્યા. મારવી નથી, સ્ત્રી છે એટલે નાક કાન કાપી નાખ્યા. દુઆ પુઆ થતી થતી રૂપ ઉગાડું થઈ ગયું. અને પછી કે છે ખબર છું કોણ છું? રાવણની બહેન છું, તમને પાઠ ભણાવીશ. એ કે તો પહેલેથી આવા રૂપમાં આવ્યો તો આવી તકલીફ ન થાત. પહેલેથી તારો ઓરિજિનલ ચહેરો બતાવ્યો હોત તો. નાક કાન કપાયા
જે સ્ત્રીઓ પરણ્યા પછી પણ બીજાના કુટુંબમાં પગ પેસારો કરવાનો પ્રયત્ન કરે છે, સમજો કે નાક કાન કપાશે, તકલીફ થવાની. રામ પરણેલા છે, તું તારું ઘર છે એ સંભાળ. ત્યાં પણ છતાં આવી વિપરીત ભાવનાથી ગયા, તકલીફ થઈ. આજે કુટુંબમાં જ્યાં જ્યાં પ્રશ્નો સર્જાય છે એનું કારણ આ છે. જે દુરાચારની ભાવના જાગૃત થાય છે, નાક કાન કપાવા એટલે એ કઈ ફિઝિકલી નાક કાપવાની વાત નથી. આબરૂના ધજાગરા થાય એ નાક કાન કપાયા બરાબર છે. એની વચ્ચે શૂળપંખા જેવી વાત તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કહેતા, શૂળપંખાને રામ ગમતા હતા પણ સીતા નહોતી ગમતી એટલે નાક કાન ગમાયા. અને રાવણ હતો એને સીતા ગમતા હતા પણ વિભીષણ નહોતા ગમતા, રામ નહોતા ગમતા એટલે એનું માથું કપાઈ ગયું. એમ આપણે ભક્ત કેવા થવું કે જેમાં ભગવાનને પણ રાખવા અને ગુણાતીત સંતને પણ રાખવા. અક્ષર પુરુષોત્તમ ઉપાસના, આ સનાતન સિદ્ધાંત આપણને આ રામાયણની અંદરથી આપેલો છે. તો અદ્ભુત વાતો. પછી શૂળપંખા ત્યાંથી દુઃખી થઈને ગઈ, ખર અને દૂષણને સમાચાર આપ્યા, એ પણ આવ્યા, ઝઘડ્યા અને છેવટે રાવણને સમાચાર આપ્યા. રાવણને કહે છે કે ભાઈ મારી આવી હાલત કરી, એને ત્યાં રૂપાળી સ્ત્રી છે, આપણા દરબારમાં શોભે એવી સ્ત્રી છે, એને અહીંયા લાવી દેતું. અને રાવણના મનની અંદર ચહલ પહલ બધી થવા લાગી છે. રાવણે સ્વરૂપ બદલવાનો પ્રયત્ન કર્યો, પોતાની ચાલબાજી કરી, સીતાનું અપહરણ કઈ રીતે કરવું એટલે પોતાના સગ્ગા મામા મારીચને તૈયાર કર્યો કે તારે હરણ કરવાનું છે, એના માટે તું હરણનું સ્વરૂપ ધારણ કર. મારીચે ના પાડી પહેલા તો કે ભાઈ મને આમાં રસ નથી, હું આ નહીં કરું, ખોટા કામ ધંધા નહીં કરું. છતાં પણ રાવણ કહે છે તારે કરવું જ પડશે. મારીચે સમજાવવાનો બહુ જ પ્રયત્ન કર્યો, છતાં પણ કોઈ જ રીતે રાવણ માનતા નથી. મારીચ કહે છે તું ઓળખી લે, રામ છે, ભગવાન છે. રાવણ કે બધી ભગવાનપણાની વાતો ના કરી, અહીંયા કોઈ ભગવાન નથી, મારે સીતાની જરૂરિયાત છે, મારે સ્ત્રી જોઈએ જ. મારીચ કે હું તને સાચું કહું છું, સુલભાહ પુરુષારાજન સતતમ પ્રિયવાદિનમ, કે તને મીઠી મીઠી વાતો કરનારા બહુ મળશે પણ મારા જેવી વાત કરનારા તને નહીં મળે. અત્યારે જગતમાં જોજો, આપણને મીઠી મીઠી વાતો કરનારા બહુ જ મળશે પણ સાચી વાત કરનારા નહીં મળે. તમે આખા દિવસ અમરેલીમાં ફરો, સમાજમાં ફરો, તમારા વખાણ કરનારા મળે પણ આપણી કઈ ખોટ હોય બતાવનારા કેટલા? બધે દરેક જગ્યાએ વખાણ, આવા ખોટા જ વખાણ. પૂછે તો એ ખોટું જ બોલે. કોઈક તમને પૂછે કેમ છો, જલસા છે, થોડું ખોતરો તો ખબર પડે કાંઈ જલસા હોતા નથી. આપણને ટેવ પડી પ્લાસ્ટિક સ્માઇલ. કોઈક પૂછે કેમ છે, મજા છે, સેટ 2-5 પ્રશ્ન આગળ પૂછજો એ કે આમ તો કઈ મજા જેવું નથી પણ બોલવું જ પડે ને. આવી આપણા બધાની મજા જ. ખોટા જ વખાણ, ખોટી પ્રશંસા. ઉષ્ટાણામ લગ્ન વેલાયામ ગર્દભા શાંતિ પાઠકા પરસ્પરમ પ્રશંસંતી અહો રૂપમ અહો ધ્વનિ. એકવાર ઊંટના લગ્ન હતા અને એમાં શાંતિ પાઠ કરવા માટે કોને બોલાયા? ગધેડાને બોલાયા. ઊંટના લગ્ન, એમાં શાંતિ પાઠ કરવા માટે ગધેડા આવ્યા. તે ગધેડા શાંતિ પાઠ કરતા હતા, હરિ ઓમ શાંતિ બધું લગ્નના બધા મંત્રો બોલતા હતા. ઊંટ ભાઈના લગ્ન થતા હતા. તે ઊંટે ગધેડાને શું કીધું અને ગધેડાએ ઊંટને શું કીધું? ગધેડાએ વખાણ કર્યા, અહો રૂપમ, શું તમારું રૂપ છે. અત્યાર સુધીમાં આટલા બધા લગ્ન સમારંભમાં મેં વિધિ કરાઈ પણ આવો રૂપવાન વરરાજો મને કોઈ મળ્યો નથી. અહો રૂપમ. તે ઊંટે વરરાજાએ શું વાત કરી? અત્યાર સુધી કેટલાય બામણો સાંભળ્યા પણ આવો ધ્વનિ તો કોઈનો નથી. અહો ધ્વનિ. એમ અત્યારે સંસારમાં એકબીજાને ચાલ્યા કરતો કેવું? અહો રૂપમ અહો ધ્વનિ. અંદર અંદર આવું જ હોય છે પણ વખાણ કર્યા જ કરે. એ બધાની વચ્ચે સાચી કહેનારા માણસો એ આપણને દુર્લભ છે. રાવણને સમજાવવાનો પ્રયત્ન કરે જ, કોઈ રીતે માનતો નથી. છેવટે મારીચે વિચાર કર્યો કે રાવણના હાથોથી મરવું એના કરતા રામના હાથોથી મરવું સારું. મૃગનું સ્વરૂપ ધારણ કર્યું છે. પછી રામ, સીતા અને લક્ષ્મણ જ્યાં હતા ત્યાં ફરવા લાગ્યો. સીતાજીએ સરસ સુવર્ણ મૃગ જોયું, સોનાના ટપકાવાળું મૃગ જોયું. સીતાજી લલચાઈ ગયા. સીતા કે આ મૃગ મને બહુ ગમે છે, મને લાવી આપો. રામ કે મૃગ ગમે તો જોવાનું હોય, લેવાનું થોડું હોય. નાના કે આ જ મૃગ મને જોઈએ. લક્ષ્મણ કે ભાભી અસંભવ હેમ મૃગસ્ય જન્મ. આ સોનાનું મૃગ છે, સોનાનું મૃગલું કોઈ દિવસ હોય નહીં. આમાં કંઈક કપટ ચોક્કસ લાગે છે, મારીતનું કપટ લાગે છે. સીતા કે ના, કંઈ કપટ ના હોય, મારા મૃગ જોઈએ જ. જીદ કરો ને દુનિયા બદલો, જીદ કરો ને દુઃખી થાઓ, જીદ કરો ને સંસારમાં હળગાવો. સીતાએ જીદ કરી, રામને કે મને લઈ આપો જ. રામ કે પણ ના લેવાય. સીતા કે આટલા વખતથી ભેગી ફરું છું, આજ સુધી કંઈ માગ્યું છે? પહેલી વાર માગ્યું ને એમાંય ના પાડો જ. રામ કે લઈ આપવું જ પડશે. રામ કે છે હું લેવા જઉં છું. લક્ષ્મણ તું તારી ભાભીને સંભાળજે, ભાભીને એકલા ન મૂકતો. અને રામ હરણની પાછળ પડ્યા. આ બાજુ લક્ષ્મણ ત્યાં છે. હરણ રામને દૂર દૂર સુધી તેડી ગયું. અને પછી એ તો જેવો શિકાર કર્યો તો હતું કોણ? મારીચ. જેવો મારીચ મર્યો અને મરતાની સાથે બોલ્યો, હે સીતા, હે લક્ષ્મણ. હવે એને સીતા લક્ષ્મણને શું લેવા દેવા? છતાં પણ રામના અવાજમાં આવું બોલ્યો. આ બાજુ સીતા લક્ષ્મણ બંને હતા ત્યાં સીતાએ અવાજ સાંભળ્યો. સીતા કે લક્ષ્મણ તમારા ભાઈ તકલીફમાં મુકાઈ ગયા લાગે છે.
લક્ષ્મણ કે મારા ભાઈને તકલીફ હોય એ કંઈ થોડા તકલીફમાં મુકાય. ના ના, તમારા ભાઈ તકલીફમાં છે, અસુરોએ કંઈક કર્યું લાગે છે, તમે તાત્કાલિક ત્યાં જાઓ. લક્ષ્મણ કે અવાજ મારા ભાઈનો ન હોય, આ રાવણ જેવા અસુરોનો અવાજ છે, આ માયાવી જાળ છે. લક્ષ્મણને સીતા કહે છે તમે ત્યાં જાઓ, જેમને તકલીફ પડી છે. લક્ષ્મણ કે હું નહીં જઉં. બહુ સમજાવ્યા છતાં લક્ષ્મણ ના પાડે છે. અને છેવટે સીતા શું બોલ્યા કે લક્ષ્મણ, મને હવે ખબર પડી તમે કેમ નથી જતા, કારણ કે તમારા મનની અંદર દાનત ખરાબ છે. તમારા મનમાં એમ છે કે રામ મરી જાય તો સીતા મારી સાથે લગ્ન કરે, એટલે ન જતા. શબ્દો કેટલા ખરાબ સીતાએ વાપર્યા છે લક્ષ્મણ માટે. સીતા વિવેક ચૂકી ગયા છે. જે રામાયણ સર્જાયું એની પાછળ સીતાનો અવિવેક, વાણીનો અવિવેક છે. સીતાજી બોલ્યા, સીતા કે હવે મને ખબર પડી કે આટલા વખતથી તું અમારી સેવા કેમ કરે છે, તારા મનની અંદર મેલી મુરાદ છે. લક્ષ્મણ કે ભાભી શું બોલો છો, તમારા પગથી ઉપર મેં નજર નથી કરીને આવા શબ્દો મને મારો છો. લક્ષ્મણથી સહન ન થયું. છેવટે ભાભીને પ્રસન્ન કરવા માટે લક્ષ્મણે લક્ષ્મણ રેખા દોરી. ભાભીને કહે છે ભાભી અહીંયા રોકાજો, એની બહાર ન નીકળતા, હું ભાઈને સમાચાર જાણીને આવું છું. આ બાજુ લક્ષ્મણે ભાભીને પ્રોમિસ આપ્યું, પછી ત્યાંથી નીકળી ગયા. લક્ષ્મણ રામની મદદ કરવા ગયા. આ બાજુ રાવણ તો તૈયાર ઉભા હતા અને પછી વેશ ધારણ કરવાનો વિચાર કરતા હતા. કયા ડ્રેસ પહેરવા? એ કે ક્રિકેટરનો પહેરીને જવું, ના કે એમાં તો મજા ના આવે. પછી એક્ટર થઈને જવું, એ કે એ સારું નહીં. તો કે એક્ઝેક્ટ વિલન જેવો થઈને જવું, એ કે એ સારું નહીં. તો કે આપણે સાધુના કપડાં પહેરીએ. કોણ જાણે હારાંગ બીજો કોઈ ડ્રેસ જ ન મળે તો અમારી પથારી ફેરવતો ગયો. અમારા જ બોલો ડ્રેસ સિલેક્ટ કર્યા. આ કપડાં એને સિલેક્ટ કર્યા, ભગવા પહેરીએ, સાધુના ભગવા કપડાં પહેર્યા. અને પછી માથે મોટી જટા, ઓલી રુદ્રાક્ષની મોટી મોટી માળાઓ, અલખ નિરંજન, મોટી દાઢી, ચીપીઓ બીપીઓ ફર્સ્ટ ક્લાસ. અમે બધા તો સાવ માઈક આંગલા લાગીએ એની સામે. આમ સાધુ તો પેલા બાવા તો મોટી મોટી જટાવાળા, બબ બબ બોલે, ગિરનારી જય જય, કલકત્તા વાલીન, તેરા બચન ન જાય ખાલીન, એ બધા નીકળ્યા. અને પછી ભિક્ષા માગે, મોટા મોટા ધ્યાન કરે ને લાગે મોટા બાવાજી મહાત્મા આયા છે. મોટે ભાગે છે ને આવા મોટા આકાર જો એટલે ઝૂકી જાય. અને ઘર આગળથી નીકળ્યા, સીતાજીની કુટીર આગળ. ભિક્ષાન દેહી, ભિક્ષાન દેહી, ભિક્ષા માટે આવ્યો, અહીંયા ચપટી આટો લાવો, એમ કરતા કરતા ત્યાં પહોંચી ગયા. અને સીતાજી, ભારતની પ્રત્યેક નારી, ભારતના પ્રત્યેક ગૃહસ્થમાં સેવાની ભાવના, ભગવા કપડા પ્રત્યે આદર તો હોય જ, એટલે ત્યાં આદર સન્માનથી આપવા ગયા, ફ્રૂટ આપવા ગયા. તો રાવણ કે હું બાંધેલી ભિક્ષા નથી લેતો. કે બાંધેલી ભિક્ષા એટલે એ કે આની અંદર રહીને આપો, એમ નહીં, બહાર આવીને આપો. સીતાજીને લક્ષ્મણના શબ્દો યાદ આવ્યા કે લક્ષ્મણ રેખા બહાર ના નીકળતા, પણ ભૂલાઈ ગયા, અવિવેક થઈ ગયો. એ કે સાધુ જ છે, એને થોડુંક આપવામાં ક્યાં જાય છે. અને જેવો પગ બહાર મૂક્યો, ભિક્ષા આપવા ગયા. અને રાવણ કે મારે ખાલી ભિક્ષા નથી જોઈતી, ભિક્ષા આપવા વાળી એ જોઈએ છે. સીતાજીને ઉપાડ્યા, અપહરણ કરીને ભાગ્યો છે. સીતાજીને દુઃખ કેમ આવ્યું? કાલે મેં વાત કરી હતી ને કે ભગવાનની ભક્તિ કરે છતાં દુઃખ કેમ આવે છે, પ્રશ્ન કેમ આવે છે, શા માટે દુઃખ? એ તો ભગવાનના ભક્ત હતા, દુઃખ આવ્યું એક જીદ કરી એને લીધે દુઃખ આવ્યું. બીજું, ભગવાનની આજ્ઞા લોપી એટલે દુઃખ આવ્યું છે. આજ્ઞા લોપાશે દુઃખ આવશે. તમે જીબી ના એન્જિનિયર હોય અને તમારા ઘરમાં પેલો 3 ફેઝ નો પ્લગ હોય ને આંગળી નાખો કરંટ ન આવે. એ કે હું જીબી નો એન્જિનિયર છું તો અલા ચીફ એન્જિનિયર હોય ને તોય આવે. સૌરભભાઈ નહીં આવે, ઉર્જા મંત્રી નહીં આવે. આંગળી નાખવાની તને કોણે કીધી હતી? એન્જિનિયર થયો એટલે કઈ હળીઓ કરવાની હોય? તું કઈ વોટરપ્રૂફ ને ફાયરપ્રૂફ થઈ ગયો છે? એમ આપણે એમ માનીએ કે હું ભગવાનનું ભજન કરું તોય મને થવું ન જોઈએ. ઘણા રોંગ સાઈડમાં ગાડી ચલાવીને પછી એક્સિડન્ટ થાય એ કે ભગવાને રક્ષા ન કરી. એટલે ખોટી સાઈડમાં ચલાવો, ભગવાન ક્યાં રક્ષા કરે? છાપામાં ઘણી વાર આર્ટિકલ જોવા મળે, અંબાજી ચાલતા જતા હોય, પાવાગઢ જાય, ડાકોર જાય, એમાં 2-5 લાખ માણસો જતા હોય અને કોઈક ગાડી ફરી વળે અને પછી બીજા દિવસે છાપામાં સમાચાર આવે એ કે માડી નહીં દર્શને જતા હતા તો એ માડીએ રક્ષા ન કરી. તે માડી 10 લાખની ભેગી એક એક ફરે? તારે સાઈડમાં ચાલવું જોઈએ ને. આપણે રોંગ સાઈડમાં ચાલીએ, ખોટા ધંધા કરીએ પૈકી રક્ષા ન કરી. કેટલાકને કેન્સર થાય અને પછી અમને સંતોન શું કે સ્વામીજી બચાવી લો ને, કેન્સર થયું. આટલી માળા ફેરવતા તોય કેન્સર કેમ થયું? તો ગુટકા ખાતા હતા. સત્સંગમાં આવ્યા પછી પણ જો ગુટકા ચાલુ રાખશે કેન્સર થશે જ. બીડીઓ ચાલુ રાખશે થશે જ. માણસો અધ્યાત્મના ખોટા અર્થ કરે છે. ભજન કરવું છે અને પછી આ વ્યસન ચાલુ રાખે છે. એકવાર એક ભાઈના ઘરે હું ગયો તો બીડી હળગાઈ. એટલે મેં કીધું અમે બેઠા છો તો વિવેક રાખો, અમે બેઠા છો એટલી વાર તો શાંતિ રાખો, થોડીક વાર તો મર્યાદા રાખો. એ કે ના ના સ્વામીજી આ હળગાઈ છે તો પૂરી કરવા દો, ખોટી ખોટી બગાડવા આઠાનાની. તો બોલો હળગાઈ રાખી અને પીવા કાઢ્યો. પછી મેં કીધું ના પીવાય. મને કે કેમ ના પીવાય? ના પીવાય, શારીરિક નુકસાન થાય, આર્થિક નુકસાન થાય, તકલીફ થાય. પછી એણે મને શું પ્રશ્ન પૂછ્યો? મને કે ભગવાનને માનો છો?
બધું હારા મને પૂછે છે. ભગવાનને માનતો હોય તો સાધુ થયો હોય, મા બાપ છોડીને એકના એક દીકરાને મેં આવ્યા, ભગવાનને માનું જ છું. મને કે ભગવાન ક્યાં છે? ભગવાન બધે છે. ભગવાન ક્યાં નથી? મને કે ક્યાં છે? મેં કીધું ભગવાન બધે જ છે, કણે કણમાં છે. મેં કીધું તમારે શું કહેવું છે એના આધારે? મને કે તમારે ભગવાન કણે કણમાં હોય, મારી બીડીમાં ના હોય. બધું કહેવા શું માગે છે? એ કે બીડીમાં જે ભગવાન છે ને એને અંદર ઉતારવું છું. કે શું ભારતના માણસો છે! ઓ માય ગોડ, શું એનું જ્ઞાન છે, કયા પ્રકારની એની ભાવના છે. પ્રત્યેક માણસ ફિલોસોફર છે, પ્રત્યેક માણસ તત્વજ્ઞાની છે. એ કે બીડીના ભગવાન. મેં કીધું એમ ભગવાન થોડા ઉતરે? એ કે તમે મંદિરમાં ઠાકોરજીને આરતી ઉતારો પછી દીવા નામ કરો છો ને. કે હું કે બીડીના દીવા નામ કરું છું, અંદર ઉતારું છું. પછી મારે એને કહેવું પડ્યું, મેં કીધું ખાલી બીડીમાં ભગવાન નથી, ભગવાન ધુમાડામાં છે. એક બીડીનો ધુમાડો રાખ, અંદર રાખ. એ ધુમાડામાં ભગવાન છે, એ રાખી શકતા નથી. માણસને દુઃખ આવે છે, ભગવાનની આજ્ઞા લોપવે કરીને આવે છે. ભગવાનનો કોઈ વાંક નથી. ભગવાન માટે બધા જ સરખા છે. ભગવાનની આજ્ઞા નથી લોપાતી, એનું આજ્ઞા લોપાય છે એનું દુઃખ છે. રામાયણ આ શીખવે છે. સીતા જેવા ભક્ત થયા પછી પણ જો આજ્ઞા લોપાઈ તો દુઃખ આવ્યું. હવે સીતાજીના જીવનમાં જે પ્રશ્નો આવ્યા એની વચ્ચે આજનો દિવસ તો આપણો આ ચતુર્થ દિનની પૂર્ણાહુતિ કરીએ થોડીક મિનિટોમાં. આવતીકાલે પૂર્ણાહુતિ જ. હવે તમને બહુ હેરાન નહીં કરીએ. છેલ્લો દિવસ, હા, બહુ ઉજાગરા નહીં, બહુ થયું હવે નહીં. 5મો દિવસ, છેલ્લો દિવસ છે. આવતીકાલની પારાયણની અંદર જટાયુની વાતો હું થોડીક કરીશ. આજે સમાજની અંદર રાવણોની સંખ્યા વધી રહી છે અને જટાયુની સંખ્યા ઘટી રહી છે. જટાયુ મદદ કરવાની ભાવના, સીતાઓના અપહરણ થતા હોય, સીતા ઉપર બળાત્કાર થતા હોય, છતાં જટાયુ એક બૂમ ના મારી શકે, જટાયુ અટકાવવાનો સહેજ પ્રયત્ન ના કરી શકે. આપણે જટાયુની વૃત્તિ કેળવવાની છે. હનુમાનજીની વાત આવતીકાલે કરવી છે. આજે ભારતના પ્રત્યેક ગામોની અંદર હનુમાનના મંદિર છે. તમારા અમરેલીમાં હનુમાનના મંદિર છે, અમરેલીમાં રામના મંદિર છે. રામના જાજા છે કે હનુમાનના જાજા છે? બાબાજીવાળા બોલો તો કોના વધારે છે? હનુમાન મોટા હતા કે રામ મોટા? તોય મારો તમને પ્રશ્ન છે કે આખા ભારતમાં રામના મંદિર કરતા વધારે હનુમાનના કેમ? આવતીકાલે એનો જવાબ આપીશ. હનુમાન તો ભક્ત હતા, હનુમાન તો દાસ હતા, રામ ભગવાન હતા, છતાં કેવી ભક્તિ કરી ગયા કે હનુમાનના મંદિરો, હનુમાન ચાલીસાઓ ગવાય, હનુમાનની આગળ રાખવામાં આવે છે. કયા પ્રકારની ભક્તિ હનુમાને કરી હશે. અને બીજી વાત, રાવણની વાતો કરવાની છે. રાવણ શક્તિશાળી હતો. શક્તિ એટલે ગજબની શક્તિ. ગ્રહોને ડોલાવે, એના ગ્રહોને તો ઢોલીએ બાંધી રાખે. કેટલાક નહીં વીંટી પહેરતા હોય, મંગળ નડે, શનિ નડે, આ બધા ગ્રહો છે ને રાવણની વીંટી પહેરતા હતા. કારણ કે એ બધાને કોણ નડતો હતો? રાવણ નડતો હતો. આવો રાવણ હતો. 10 માથા હતા, છતાં પણ કશું કામ લાગ્યું નહીં. એના ઘરે અહીંયા જેટલા બેઠા છે એમાં સોનાની થાળી વાળકી હોય તો આંગળી ઊંચી કરો તો છે કઈ સોનાની થાળી વાળકા વાળા? કોઈ નહીં. આવડા મોટા અમરેલીમાં ઘણા હશે પણ કે સભામાં ના કહેવાય, નહીં તો સંતો પધરામણી ચાલુ કરી દે. સોનાની થાળી વાળકાની રાવણ પાસે આખી લંકા સોનાની હતી, છતાં લંકાનો નાશ થઈ ગયો. આવતીકાલે જવાબ જોઈશું કે આખી સોનાની લંકા નાશ કેમ પામી. આજે 21 લાખ વર્ષ થઈ ગયા. કેટલાકના નામ રામ હોય છે, રાવણનું નામ કોઈ રાખે છે? ભાઈ તમારે રાવણ સ્ટોર, રાવણ ફાર્મસી, રાવણ ચશ્માઘર. આજે વર્ષો પછી રાવણનું નામ કોઈ કેમ રાખતું નથી? રાવણ કેમ ભૂલાઈ ગયા? એના જવાબ, અને રાવણનું દહન કઈ રીતે થાય? દશેરા આવશે. રાવણ મરી ગયો છે કે રાવણ જીવે છે? દશેરા આવશે ને અમરેલીમાં કરે છે રાવણનું દહન. મોટો રાવણ બનાવે અને આખા ગામમાં રાવણ જેવા હોય એના હાથે હળગાવડાવે અને પછી માને કે રાવણ હળગાઈ દીધો. આવી લોકોના મનમાં ભાવના હોય છે. રાવણ એમ હળગતા નથી, રાવણ જીવે છે. આવતીકાલે હું રાવણનો ફોટો લઈને આવવાનો. મારી પાસે રાવણના ફોટા છે, તમારે ડાયરેક્ટ ડાયલિંગ છે. રાવણના જૂના ફોટોગ્રાફ આપણને મળી ગયા છે. એટલે આવતીકાલે હું તમને રાવણનો ચહેરો બતાવીશ કે રાવણ કેવો લાગે છે. રાવણ જીવે છે, હજી છે. અમરેલીમાં ક્યાંક હશે છૂટા છવાયા. આવતીકાલે રાવણના ફોટા બતાવવા છે. એ રાવણનો નાશ કરી તે થઈ શકે. અને રામાયણ પ્રગટ રામ ભગવાનને આધારે આવતીકાલે પારાયણની પૂર્ણાહુતિ છે. હવે વધારે હેરાન ન કરતા, છેલ્લો દિવસ છે. જે કંઈ હજુ બાકી રહી ગયા હોય એને છેલ્લી કથાનો લાભ અપાવી આવતીકાલે પારાયણની પૂર્ણાહુતિમાં એ રાવણના સહારની વાતો, એ રામના અખંડ પ્રાગટ્યની વાતોને આપણે પણ સાંભળીએ, હજારો લોકોને સંભળાવી શકીએ, બીજાનું ફોલોઅપ કરી આમંત્રણ પાઠવી શકીએ. એ માટે દરેકને હાર્દિક નમ્ર વિનંતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.